Anywhere you go, give it on. Anywhere you say. અને આપણે આ શિબિરનું આયોજન આપણે કરી રહ્યા છે ત્યારે મને આપ સૌને શુભેચ્છાઓ પાઠવતા થિયોસોફિકલની દ્રષ્ટિએ જો બે પંક્તિમાં કહું આપને તો હું એટલું જ કહી શકું, मुझे वजह न दो हिंदू या मुसलमान होने की, मुझे वजह न दो हिंदू या मुसलमान होने की, दोस्तों सिर्फ मुझे दुहाई दो एक इंसान होने की। મિત્રો નવા પધારેલા કેટલાક મિત્રોને મનમાં પ્રશ્ન થતો હશે કે વળી આ થિયોસોફિકલ સોસાયટી એટલે શું? તેનો સાવ સીધો અને સાદો ઉત્તર છે પ્રજા, ધર્મ, જ્ઞાતિ, જાતિ, વર્ણ એ રંગભેદ વિના માનવ જાતિનું વિશ્વ બંધુત્વનું કેન્દ્ર એટલે થિયોસોફિકલ સોસાયટી। શ્રી સંતરામ મહારાજની તપોભૂમિ, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ, સાક્ષર ભૂમિ નડિયાદમાં ગુજરાત ફેડરેશન ભાવનગરના સહયોગથી સંતરામ થિયોસોફિકલ સોસાયટી નડિયાદ દ્વારા આયોજિત થિયોસોફિકલ સોસાયટી કાર્ય સંહિતા શિબિરમાં મંચસ્થ થિયોસોફિસ્ટ મહાનુભાવ, સદનમાં ઉપસ્થિત સન્માનીય થિયોસોફિસ્ટ મિત્રો, હું ઇકબાલ મેમન હૃદયના ઉમળકાથી આપ સૌનું સ્વાગત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું। ધર્મ, જાતિ અને સંપ્રદાયને ભૂલીને માનવ જાતની એકતા એ સર્વ કોઈના હિતની વાત છે। એક ધ્યેય અને લક્ષ્ય સાથે કાર્ય સંહિતા શિબિરની શુભ શરૂઆત આપણે વૈશ્વિક પ્રાર્થનાથી કરીશું। વૈશ્વિક પ્રાર્થના કરવા માટે આદરણીય શ્રી છબીલદાસભાઈ સોની મહામંત્રી જીટીએફ ભાવનગરને હું ભાવસભર આમંત્રણ આપું છું। તેઓ આવે અને વૈશ્વિક પ્રાર્થનાથી આજની આ કાર્ય શિબિરનું શુભારંભ કરે। થિયોસોફીમાં જ્યારે પણ કોઈ પ્રોગ્રામની શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે આપણે વૈશ્વિક પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ, જેથી હાલનું વાતાવરણ અને આજુબાજુ જે કંઈ પ્રકૃતિના આંદોલનો અને આપણને એક દિવ્ય શક્તિ જે કાર્યરત છે એની અનુભૂતિ થઈ છે। ખૂબ જ શાંતિથી પ્રાર્થના ઇંગ્લિશમાં છે, જેને ફાવે એ એક એક શબ્દ ઉપર આપણે ખૂબ જ ધ્યાનથી એ બોલીશું। Oh hidden light, vibrant in every atom, oh hidden light, shining in every creature, oh hidden love, embracing all in oneness, may each who feels himself as one with every other. Shan, shan, shan. ખૂબ આભાર માન્ય શ્રી છબીલદાસભાઈ સોની વૈશ્વિક પ્રાર્થના દ્વારા આજની આ શિબિરનો શુભારંભ કરવા માટે। સાચો થિયોસોફિસ્ટ એ જ છે કે પ્રેમ જેનો જીવન મંત્ર હોય, સેવા એ જ એની તાકાત હોય અને આનંદ એનો સ્વર હોય। મિત્રો, અમને ગૌરવ છે કે નડિયાદને આંગણે આ એક સરસ મજાની શિબિરનું આયોજન થયું છે, તેનું અમને ગૌરવ છે। આંગણે થિયોસોફિકલ સોસાયટી કાર્ય સંહિતા શિબિર યોજાઈ હોય, જેમાં સન્માનીય થિયોસોફિસ્ટ મહાનુભાવોની પ્રેરક અને પ્રેરણાદાયી ઉપસ્થિતિ હોય, ત્યારે શ્રી સંતરામ થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખશ્રી તથા સભ્યોને લઈને આનંદ અને ઉમળતો હોય સૌને મીઠો આવકાર આપવા। શ્રી સંતરામ થિયોસોફિકલ સોસાયટી નડિયાદના ખૂબ જ એક્ટિવ પ્રમુખ શ્રી મનુભાઈ રાઠોડને સ્વાગત પ્રવચન દ્વારા મોગેરા અને મંચને મીઠો આવકાર આપવા માટે નમ્ર નિવેદન છે। આજની સભાના અધ્યક્ષ માનનીય મહોદય શ્રી નરસિંહભાઈ ઠાકરે સાહેબ, તેમજ ગુજરાત ફેડરેશનના મહામંત્રી શ્રી છબીલદાસ સોની સાહેબ, અમારા
લીગલ એડવાઇઝર અને ઉપપ્રમુખ શ્રી જસવંતભાઈ બારોટ સાહેબ, અને આજે જેના પરિસરમાં આપ બેઠા છે એવા નરેન્દ્રભાઈ નકુમ સાહેબ, અમારા મહામંત્રી શ્રી અરવિંદભાઈ કાલસા પટેલ, અને સુરત લોજના ખજાનચી શ્રી ડોબરિયા સાહેબ, તેમજ મારી બાજુમાં બેઠેલા ઉર્મિલાબેન સુથાર, તેમજ આ રાજુ ભરતભાઈ અને એમના સાથી દીપકભાઈ, એ પણ આપણા એક મહેમાન છે આજે. ત્યારે આપ સૌનું સ્વાગત કરતા હું ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું. થિયોસોફિકલ વિશે તો આપણા વિદ્વાન જે ઇન્ટરનેશનલ એક્સપર્ટ છે એ પોતે તો તમને વિદ્વતાથી વાતો કરશે, એટલે હું તમને વધારે લાંબી કોઈ થિયોસોફિકલની વાત નહીં કરું. એ તમને સાંભળવા મળશે, સમજવા મળશે, અને જે બીજા નવા મિત્રો થવાના છે એમને પણ પ્રેરણા મળશે. ત્યારે આ સંજોગોમાં અમારી સામે બેઠેલા માથાના મુંગટસમ અને સાથે 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 બોલપીન જેવી બહેનો, આ બધી બહેનોને હું આવકારું છું, ભાઈઓને આવકારું છું. આ ડાયસ પર બેઠેલા મહાનુભાવો, આપણા ગુજરાતના જે બીજા મહાનુભાવો, જે યુવા પાંખના ગુજરાતના ચેરમેન છે એવા શ્રી પ્રતિકભાઈ શ્રીમાળી નડિયાદના સ્થાનિક છે, અને આમ તો ગાંધીનગર અને નડિયાદ એ બંને જગ્યાએ પેટલાદની પૂર્ણાનંદ લોજમાં પણ એ તેઓ પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે એ અમારા સૌના અહીંયા સ્થાનિક લેવલે ઉપયોગી બની રહ્યા છે. ત્યારે એ અમારા એસોસિએટેડ મેમ્બર્સ તરીકે પણ અહીંયા સ્થાપિત થયેલા છે. અહીં મારી સામે બેઠેલા અમારા જેનો ઉલ્લેખ કરું એ બધાની સાથે અહીંયા ડાયસ પર બેસે એવા આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી માનનીય સુતરિયા સાહેબ, અને સાથે સાથે અમારા ગુણ છાત્રાલયના ટ્રસ્ટી શ્રી એ પણ અહીં ઉપસ્થિત છે. અહીં બીજા ઘણા મહાનુભાવો અહીં ઉપસ્થિત છે, અને બીજા એટલા બધા જેના નામ દઉં એ સમય પણ ખૂબ છે, અને લોકોની પ્રશંસા કરતાં થાકી છે. પણ આ સંજોગોમાં સૌ મહાનુભાવોનું દિલથી, અંતરના આત્માથી, લાગણીથી સ્વાગત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું, અને મારી વાણીને વિરામ આપું. ધન્યવાદ. સૌ પધારેલા મોટેરા મહેમાનોને હૃદયના ઉમળકાથી આવકારવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, થિયોસોફી એક ગ્રીક શબ્દ છે. થિયોસ એટલે ઈશ્વર, અને સોફિયા એટલે જ્ઞાન. ઈશ્વરનું જ્ઞાન એટલે ઈશ્વરનું જ્ઞાન અને સમજણ એટલે થિયોસોફી. સતત આત્મનિરીક્ષણ કરતા જીવનની જીવન અને ઈચ્છાના અકેરા ભાવ સાથે કાર્ય સંહિતા શિબિરના ઉદ્ઘાટક માનનીય શ્રી નરેન્દ્રભાઈ નકુમને દીપ પ્રાગટ્ય કરીને શિબિરનો શુભારંભ કરવા માટે સ્નેહસભર નિમંત્રણ છે. મંચસ્થ મહાનુભાવોને આ શુભ કાર્યમાં સહયોગ કરવા માટે હું ભાવસભર આમંત્રણ આપું છું. Said anywhere. આપના શુભ હસ્તે પ્રત્યેક દીપનો પ્રકાશ સમાજ અને વિશ્વમાં સહિષ્ણુતા અને ઉદાર ભાવનાને જાગૃત કરવાનું નિમિત્ત બનશે, એવો જ સંપૂર્ણ અમને વિશ્વાસ છે. સર્વધર્મ સમભાવની ભાવના ઉજાગર થશે તો જ અંતરની અભ્યર્થના છે. થિયોસોફીને લોકાભિમુખ બનાવવાના ધ્યેય અને લક્ષ્ય સાથે આજે આપણે આ કાર્યરત શિબિરમાં ઉપસ્થિત થયા છે. આયોજિત કાર્ય સંહિતા શિબિરમાં ઉપસ્થિત આપણા માર્ગદર્શક અને પથદર્શક એવા થિયોસોફિસ્ટ મહાનુભાવોનો પરિચય તથા આદર સત્કાર કરાવવા માટે સંતરામ લોજ નડિયાદના ઉપપ્રમુખ માન્ય શ્રી દશરથભાઈ બારોટને હું વિનંતી કરું છું કે તેઓ પરિચય પણ કરાવશે અને તેમનો આદર સત્કાર પણ કરાવશે. મિત્રો, આજના સમારંભના અધ્યક્ષ શ્રી નરસિંહભાઈ કાકરિયા, જોકે થિયોસોફિકલ સોસાયટી સાથે જોડાયેલા તમામ સભ્યો અને જેમણે થિયોસોફિકલ વિશે કંઈક સાંભળ્યું છે એ બધા જ કાકરિયા બને છે. કારણ કે આપણો પરિચય આપવો એક સૂર્ય સામે દીવો ધરવા જેવી વાત છે.
જે લેક્ચર આપવા અને બધી ભાષાઓમાં લેક્ચર આપવા જતા હોય છે. આપણે જાણીએ છીએ કે બહુ ઘણા વર્ષો પહેલા નડિયાદમાં સંતરામ ધ્વજ ચાંદી ભરતભાઈ શાહ એના સાક્ષી અને ડાહી લક્ષ્મી લાઇબ્રેરીમાં એની મિટિંગો પણ થતી અને એ વખતે જે બધા કાર્યકર્તાઓ હતા એ તો અત્યારે નથી પણ એનું સાહિત્ય ડાહી લક્ષ્મી લાઇબ્રેરીમાં હશે અમે શોધવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યાર પછી એક યુદ્ધ થયું અને વળતરમાં જે અધિવેશન થયું થિયોસોફિકલ સોસાયટી ત્યારે મનુભાઈ અમારી પાસે આ પ્રતિકભાઈને ફિનિશ ડીલ કરી આવે આ જ કમ્પાઉન્ડમાં અને વળતર માટેની વ્યવસ્થા કરી આપણે આમંત્રણ છપાયા અને ત્યાં 3 દિવસનું અધિવેશન પૂર્ણાનંદ લોજ કેટલાકના સહયોગથી થયેલી અને એમાં પણ મહાનુભાવો બધા સાહેબો વધારેલા. પણ હું એ કહેવા માંગુ છું કે એ પછી જે મિટિંગ આપણે પહેલી થઈ આપણે રોડમાં ત્યારે પણ ઠાકરિયા સાહેબના હાથે શરૂઆત થયેલી અને એ અધ્યક્ષ હતા. સારો એવો સહયોગ આપેલો અને વક્તવ્ય આપેલું આપણને થોડી પ્રેરણા આપેલી એનું આજે આ પરિણામ છે. અને સંસ્થાના પ્રમુખ મનુભાઈ ઠાકોરના અને પ્રતિકભાઈ શ્રીમાળના આપણા પ્રયત્નોને લીધે આજની સભા સંપન્ન થયેલી છે. જે મારી પાસે પણ આવેલા અને અમે બધા મળીને મળ્યા અને એમણે આ બધી વ્યવસ્થા કરવાનું પણ કર્યું અને ત્યાં સભા સંમત થઈ આજે નરસિંહભાઈ ઠાકરિયા સાહેબનો જે ન જાણતા હોય એમના માટે પરિચય આપવો જરૂર છે. એ તારીખ 25/3/6 એટલે કે છેલ્લા 16 વર્ષથી થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલા છે. તેઓ હાલ થિયોસોફિકલ ફેડરેશન તથા સનાતન ધર્મ સુરતના ઉપપ્રમુખ તરીકે સુંદર યશસ્વી કામગીરી કરી રહ્યા છે. તેઓ સનાતન ધર્મ સુરતના ટ્રસ્ટી તરીકેની પણ પ્રભાવક કામગીરી કરી રહ્યા છે. તેઓ TOS ના લાઇટ મેમ્બર છે તથા ESના બોર્ડર તથા મિકેનિકલી ઉચ્ચ ડિગ્રી ધરાવનાર સંનિષ્ઠ મહાનુભાવ છે. તેમનો ડિપ્લોમા નંબર 93-169 છે. તેઓ ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે તેમજ ગુજરાત સરકારના ગેજેટેડ ઓફિસર તરીકેની યશસ્વી કામગીરી કરી હાલ નિવૃત્ત થયેલ છે. થિયોસોફિકલ સાહિત્ય અને ભગવદ્ ગીતાના ઊંડા અભ્યાસ છે. અમેરિકામાં ભગવદ્ ગીતા અંગે પ્રવચનો કરે છે. સુરતમાં રાધે રોડ પર 16 વર્ષ સુધી ભગવદ્ ગીતા પર દર રવિવારે પ્રવચનો યોજતા હતા. હાલ ઓડપાલ ભાગવત આશ્રમમાં પણ દર પૂનમે તથા સંતોની જન્મતિથિ પર પ્રભાવક આધ્યાત્મિક સત્સંગ કરાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, પાલિતાણા, રાજકોટ, જામનગર વગેરે સ્થળોએ પણ તેમના આધ્યાત્મિક સત્સંગ પ્રવચનો ચાલતા રહે છે. તેઓએ ઇન્ડિયન સેક્શન વારાણસી તરફથી સતત 4થી વાર નેશનલ લેક્ચરર તરીકે નિયુક્તિ પામી ગુજરાત થિયોસોફીનું ગૌરવ વધાર્યું છે. તે સંદર્ભે દિલ્હી, મુંબઈ, ઉજ્જૈન, વારાણસી, ભુવનેશ્વર, અમદાવાદ, જૂનાગઢ વગેરે સ્થળોએ પ્રભાવક અભ્યાસ પર સ્ટડી કેમ્પ પણ ચલાવેલ છે. માર્ચ 2020માં જૂનાગઢમાં યોજાયેલો અભ્યાસ પર ઉપસ્થિત 102 ડેલિગેટો માટે મૂલ્યવાન ભાથું પ્રેરણાદાયક તથા યાદગાર બની રહે છે. મુંબઈના ત્રિવેણી કાર્યક્રમમાં તેઓથી વક્તા તથા ભાષાંતરકાર તરીકે મૂલ્યનિષ્ઠ પ્રભાવી યશસ્વી કામગીરી કરી રહ્યા છે. તેમને મુખ્ય મહેમાન તરીકે મેળવવા એ આપણા સર્વ માટે ગૌરવની બાબત છે. આવા ઠાકરિયા સાહેબ તમે જુઓ કે મેં જે કહ્યું એમાં આધ્યાત્મિકમાં સ્પિરિચ્યુઅલ સ્પિરિટ એમનામાં છે તથા કોઈ પણ ભાષામાં એ લેક્ચર આપી શકે છે. ઇન્ટરનેશનલ લેક્ચર એટલે બધી ભાષામાં અમેરિકામાં, યુકેમાં, લંડનમાં પછી બધી જગ્યાએ આપણે જે સંસ્થાઓ છે ત્યાં જઈએ અને જે તે ભાષામાં લેક્ચરો આપવાના હોય છે. ઘણા વિદ્વાન છે અને એ પ્રેમાળ છે, નિરાભિમાની. કોઈ દાડો અભિમાન જેવું લાગતું નથી એમના. જે થિયોસોફિકલનો સિદ્ધાંત છે હું પણ અને ઈગો ના જોઈએ એ તમામ ગુણ એમનામાં સર્વસંપન્ન છે. તે આગળ વધ્યા છે અને આપણે એમનામાંથી પ્રેરણા લેવા જેવી છે. આટલા વર્ષની ઉંમરે પણ દરેક જગ્યાએ મેં કહ્યું એ પ્રમાણે લેક્ચરો આપે છે અને થિયોસોફીનું સ્વરૂપ જે હાર્દ છે, બંધુત્વની ભાવના છે અને ધાર્મિકતાની ભાવના, એ બધા જ વિષયો ઉપર એમને લેક્ચર આપી શક્યા છે અને આજે જે એમના લેક્ચરો એમાંથી ઘણું બધું શીખવાનું છે. એવા ઠાકરિયા સાહેબને આજના મુખ્ય મહેમાન તરીકે અધ્યક્ષ તરીકે રજૂ કરતો ગૌરવને આનંદની લાગણી પણ
કહું છું અને એમનું સન્માન મનુભાઈ રાઠોડ કરશે મુખ્ય તથા સાથી જોડે પ્રતિભાઈ જોડાશે વિનંતી. Anywhere you go, anywhere you go, you belong. Anywhere you say, anywhere. હવે પછી આજના પ્રભાવના પ્રમુખ જે પોતે સુરતમાં સ્વિગી ઇલેક્ટ્રોનિક ચલાવે છે અને ઘણી બધી વસ્તુઓના વેપારી કહીએ તો ચાલે, મર્ચન્ટ કહીએ તો ચાલે અને ઘણી બધી ઇલેક્ટ્રોનિક તથા અન્ય ચીજ વસ્તુઓના એ વ્યવસાયમાં જોડાયેલા હતા. એ આપણા આજે સમાજના પ્રમુખશ્રી તરીકે એમને જાહેર કરેલા છે, પરંતુ એમના નજીકમાં કોઈ એક્સપાયર થઈ જવાથી આપણા મહામંત્રી જીટીએફ ભાવનગરના છબીરદાસ કે સોની સાહેબને આજના પ્રમુખ તરીકે જાહેર કરું છું. આપણે ખૂબ ખૂબ સ્વાગત. સોની સાહેબને પણ આખું ગુજરાત અને નેશનલ લેવલે પણ બધા પરિચિત છે, છતાં એમનો પરિચય આપું તો એમનું વતન હિંમતનગર છે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં 37 વર્ષ વિકાસ અધિકારી તરીકે સેવા કરે છે. સાબરકાંઠા શ્રીમાળીઓની જે કેવડી મંડળમાં પણ 10 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે. લાયન્સ ક્લબ હિંમતનગરમાં વાઇસ પ્રેસિડેન્ટ સેક્રેટરી તરીકે સેવાકીય કાર્યોમાં કાર્યરત રહે છે. અનેક સેવાકીય સંસ્થાઓમાં કાર્યરત રહે છે. ગુજરાત ફિલોસોફિકલ ફેડરેશન ભાવનગરના મહામંત્રી તરીકે કાર્યરત છે. સાથે સાથે ટ્રસ્ટી તરીકે પણ તેમની સેવાઓ ચાલુ છે. ઇન્ડિયન સેક્શન વારાણસીમાં કારોબારી સભ્ય તરીકે પણ કાર્યરત છે. સીટેર સોની સાહેબને તમે જુઓ તો કેટલા નિર્મળ, કામ સિવાય ઓછું બોલવું, પણ એમની જે કામગીરી જોઈએ આપણે યુવાનને પણ શરમાવેલી છે. યુવાનથી જ એમણે ઘણા બધી શક્તિઓ આમાં વાપરેલી છે. અને થિયોસોફિકલ સોસાયટીમાં જ્યારે આજે મહામંત્રી છે, ગુજરાત થિયોસોફિકલ સોસાયટી ભાવનગર જે આપણું હેડક્વાર્ટર છે, એમાં એ મહામંત્રી તરીકે ખૂબ જ સેવા આપી રહે છે. સ્વભાવે સરળ છે, મિલનસાર છે, બધાને સાથે રહીને ચાલે છે, ઘણા જ્ઞાની છે. એમને સાંભળવા પડે લાવો છે અને આજે એમને આજના સમારોહના પ્રમુખ તરીકે રજૂ કરતા હું ગૌરવ અને લાગણી અનુભવું છું. તંત્ર તરફથી આવકારું છું અને એમનું સન્માન પણ હવે આજમાં મુખ્ય મહેમાન તરીકે દિલીપભાઈ ગીરી જે સ્વતંત્રી જ્યોતિ એ ગાંધીનગર મુકામે રહે છે. કેટલાક ગુણાનંદ વર્ગમાં પણ સક્રિય કાર્યકર છે અને એમને એક પથરીનું ઓપરેશન કરાવ્યું છે એટલે આવી શક્યા નથી અને એ પોતે પણ ઘણા સક્રિય છે અને આપણે માટે પણ હમદર્દી કરાવે છે. અવારનવાર આપણી મિટિંગોમાં આવે છે. એ બધા વખતે એમનો આભાર વ્યક્ત કરીશું અને એમની તબિયત જલ્દી સારી થઈ જાય ત્યાં શું એવી પણ પ્રભુને પ્રાર્થના કરું છું. પ્રતિકભાઈ શ્રીમાળી એ ગુજરાત ફિલોસોફિકલ ફેડરેશન ભાવનગરના યુવા પ્રવૃત્તિના ચેરમેન છે અને ખૂબ જ સક્રિય કાર્યકર છે. અહીં નડિયાદમાં પણ એમની પ્રતિનિધિ તરીકે આપણા પ્રવૃત્તિ નિમણૂક કરે છે. ઘણી આવકારદાયક છે અને ત્યારથી તે ઘણા આ સંસ્થાઓ શરૂ થઈ વડતાલના અધિવેશન પછી એટલે એમાં ગિરીશભાઈ ડીલગીરી અને પ્રતિકભાઈએ ઘણો જ અગત્યનો ભાગ ભજવેલ છે. અમને બધાને પ્રેરણા આપેલી આ જગ્યાએ મળીને અને 3 દિવસ શિબિરમાં ગયા હતા અને આ સંસ્થાનું કાર્યરચના આગળ ધપી અને આ મીટિંગ જે યોજના છે એની પાછળ પણ એમનો ખૂબ જ મોટો ફાળો છે. એમ તો ચાલે મનુભાઈને ઉત્સાહિત કરનાર એમની સાથે રહીને નરેન્દ્રભાઈ નકુમની પાસે આવીને આ પદની માગણી કરવાની પણ એમણે બીજું ઝડપેલું એ કાર્ય પૂર્ણ કરે છે. એમને પણ આજે રજૂ કરતો ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું.
રઘુભાઈ ડોગરિયા સાહેબ સનાતન લોક સુરતના ખજાનચી છે. એમને પણ રજૂ કરતો ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. સુરતમાં ઘણા ક્ષત્રિય છે અને ઘણી બધી જ્યાં જ્યાં મિટિંગ હોય ત્યાં આવે છે અને એમના થકી જે કંઈ સહકાર આપવામાં આવે છે એવા અને સુરતમાં એમને સારી એવી આપણી સોસાયટીની પ્રતિષ્ઠા જાળવેલી છે. કાકરિયા સાહેબના સાનિધ્યમાં છે એટલે કશું કહેવાનું હોય નહીં. એમનું સ્વાગત ગોરધનભાઈ પ્રજાપતિ કરશે. નરેન્દ્રભાઈ નકુમભાઈ, જો કે મારી સર્વિસ કોર્ટમાં છે એ પોતે અત્યારે કોર્ટમાં જજીસની આગળ જઈને બધા દલીલો કરતા હોય છે એડવોકેટ તરીકે અને ઘણી બધી સંસ્થાઓમાં સાથે સંકળાયેલા છે. રાજ્ય સરકારના પણ એક કોર્પોરેશનમાં એ ચેરમેન રહી ચૂકેલા છે. ત્યારબાદ આજે રેસા કન્યા છાત્રાલયના સંસ્થાપક છે. પશ્ચિમ નાગરિક સમિતિ પણ એમણે ઘણી આગળ લાવી અને અત્યારે પ્રજાની જે જે જરૂરિયાતો છે એનું ધ્યાન નગરપાલિકામાં રાજ્ય સરકારમાં દોરી રહ્યા છે અને આ સંસ્થામાં હોલનું પણ નિર્માણ કર્યું છે. મુંબઈ રાષ્ટ્રના સહયોગથી, અન્ય દાતાઓના સહયોગથી અને જ્યારે પણ કોઈ પણ સંસ્થાને સિનિયર સિટીઝન ક્લબ હોય કે થિયોસોફિકલ સોસાયટી હોય કે કોઈ નાટ્ય મંડળી હોય, આ હોલ એમના માટે કાયમ માટે જ્યારે પણ માગણી કરે તો કોઈ બી જાતના ચાર્જ વગર, ભાડા વગર સેવા આપે, બધી વ્યવસ્થા પણ કરી આપે. એ આજના ઉદ્ઘાટક છે બદલ આપણે એમને ગૌરવ અને લાગણી એટલું બોલીએ છીએ. ભોજનદાતા પણ એ છે એમ ખોટું નથી, એના માટે તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. આ ઉપરાંત છોટાના શોખીન એક નરેન્દ્રભાઈ, આપણા માનનીય વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ નકુમ, બેનું નામ નરોમૈત્ર અને આ તો જરૂરી છે. છપાય તો ખબર પડે એટલે જંગલ મેં મોર નાચા કિસને દે, જંગલમાં એકલો મોર નાચે તો કોણ જોઈ ઇકબાલભાઈ? કોઈ નથી. એટલે એ જાહેર તો થવું જોઈએ ને. એ એમની કહેવત કાયમ મને યાદ રહેશે અને યથાર્થ છે. એટલે એવા નરેન્દ્રભાઈ નકુમનું આજે ઉદારથી સ્વાગત કરશે. Anywhere you go, give it on. Anywhere you say, anywhere. ઉર્મિલાબેન, ઉર્મિલાબેનને ઘણા બહેનો, ભાઈઓ આપણી વ્યક્તિગત બધા છે, બહારના જાણે છે. ખાસ કરીને શહેરી લાયન્સ ક્લબના પણ પ્રમુખ છે અને ઘણી બધી સંસ્થાઓ બહેનોની વ્યક્તિગત સંસ્થા એ બધા સાથે સંકળાયેલા છે. કન્યા વ્યાયામ શાળાનો વહીવટ કરી રહ્યા છે અને આપણી બધી સંસ્થાઓ જેને જેને હોલ જોઈતો હોય એની વ્યવસ્થા કરી આપે છે. સેવાભાવી છે, આખો દિવસ કાર્યરત રહે છે. બહેનોની સંસ્થા મહિલા સમાજમાં પણ સેવા આપી રહ્યા છે કે જે બહેનોના પ્રશ્નો હોય, લગ્ન જીવનના પ્રશ્નો, દાંપત્ય જીવનના હોય, એના કુટુંબના જોડે હોય, સાસુ સસરા જોડેના હોય, કોઈ પણ ઇસ્યુ પડે એમની પાસે ફરિયાદ લઈ જાય તો એમને 4-5 વકીલો રાખે અને એનું સોલ્યુશન કરે છે, સમાધાનની પ્રક્રિયા કરે છે. એમાં સમાધાન થાય તો બરાબર, નહીં તો કોર્ટમાં કેસ લઈ જાય છે. એવા ઉર્મિલાબેન સુથાર ને આજની સભામાં અતિથિ વિશેષ તરીકે રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું. એમનું સ્વાગત કરશે અંબિકાબેન મકવાણા. મંદિરો જે બનાવે હેન્ડીક્રાફ્ટ, એના બિઝનેસ સાથે સંકળાયેલા છે કે હેન્ડીક્રાફ્ટ નામનું સંસ્થા નડિયાદમાં ચલાવી રહ્યા છે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે. પરદેશોમાં પણ માલ મોકલે છે અને સ્વભાવે સરળ, સેવાભાવી, એમને કોઈ સાધન મારી જેમ આવડતું નથી એટલે ગમે ત્યાં જાય તો ચાલતા અને તંદુરસ્ત. કેટલી ઉંમર બહુ? 64 વર્ષ. 64 વર્ષ દેખાતા નથી કોઈ દેખાતા કહેજો અને
ઘણી સંસ્થાઓમાં દાન કરતા હોય, ખાસ કરીને ઉત્તર ગુજરાત બાજુમાં છે, આરિફ બાજુમાં, અને ત્યાં 500-550 ગાયોની એક ગૌશાળા બનાવી અને વર્ષમાં 2-3 વાર ભાગવત કથાઓ કરે. એ બધું દાન ઉઘરાવી લાવે, કરતું પોતે આપે. બાજુમાં બેઠેલા પરેશભાઈ પણ એમને સહકાર આપી રહ્યા છે અને ત્યાં ભાગવત કથાઓ માટે ગામડે ગામડે જઈને પ્રચાર કરે છે. ગાયોની સેવા, બીમાર ગાયો માટે પણ એમણે એવું સંકુલ ઊભું કર્યું છે કે ગમે ત્યાં બીમાર ગાય હોય એમણે એરિયામાં ત્યાં ડૉક્ટરને પૈકી સેવા કરી પાછા ગાય લાવવાના. આવી એમની પુષ્કળ સેવા છે. બધા મહાભારત, ગીતા બધા શાસ્ત્રોના અભ્યાસો છે અને કોઈ પણ સંસ્થાઓને બોલાવે તો ગમે એ રીતે એ સહયોગ આપી રહ્યા છે. હમણાં અમે મેં બોલાવ્યો તો સહયોગ આપો, આજે બોલાવે તો પણ આવ્યા છે. એવા બાબુભાઈ પટેલનું સન્માન કરશે. તેલ લઈએ છીએ એ બધા બેક્ટેરિયા ભલે શુદ્ધ તેલ કહીને આપતા હોય, તેલ હોય, મકાઈનું તેલ હોય, સૂર્યમુખીનું કોઈ પણ, એની જગ્યાએ એમની અહીંયા જીઆઈડીસીમાં સિંગ તેલ બનાવવાની લાકડાથી બનાવેલી એક મશીન છે, ગાણી કહેવાય કે ફેક્ટરી છે, અને ત્યાં ઓર્ગેનિક સિંગ તેલ ચોખ્ખું બનાવીને બધાને આપે. એમને વિનંતી કરીશું, હમણાં છેલ્લે ડેમોન્સ્ટ્રેશન આવશે અને એ પણ ઘણી બધી સંસ્થાઓ ડોનેશન આપતા હોય છે, સહયોગ આપતા હોય છે. સ્વભાવે સરળ, બિલકુલ નિરાભિમાની, કરોડોપતિ છે, પણ તમને લાગે છે કે આટલા રૂપિયા આપીએ અમને એટલા નિર્મળ. અને જ્યારે પણ અમે પણ બે સિનિયર ક્લબમાં બોલ્યા ત્યાં પણ સહયોગ આપી ગયા. ત્રીજી વાર કહ્યું તો પણ આજે વધાર્યા છે. એટલે એમને આવકારતા હું અને આપણે સમજ રજૂ કરતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું. એવા પરેશભાઈ પટેલનું સન્માન રમેશ શાહ. મેનેજિંગ ટ્રસ્ટી સાહેબ છે, એ પણ અત્રે ઉપસ્થિત છે. એમને સ્ટેજ આપવા વિનંતી કરું છું. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી છે, સ્થાપક ટ્રસ્ટી છે, ઘણી બધી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. ખૂબ જ શાંત સ્વભાવના છે. અમારા ને એમના બંનેના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક છે. મારે તડફડ કરવા જોઈએ અને એ તડફડ કોઈ દિવસ કરે નહીં, પણ ધીમી ગતિ એ સતત કામગીરી રહ્યા છે. અમારી આ સંસ્થામાં એમના પિતાજી કુશાલભાઈ ટ્રસ્ટી હતા અને એ પણ ટ્રસ્ટી હતા. કુશાલભાઈ અત્યારે ગુજરી ગયા છે, પણ કમલેશભાઈ અત્યારે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. મંદિર સાથે પણ સંકળાયેલા છે, RSS સાથે સંકળાયેલા છે. અને બીજું, એ જગ્યાના જેઓ શ્રી જમાઈ છે અને જે ઉંડિયા સાહેબ એ રાજ્યસભાના સભ્ય છે, એ એમના સાળાશ્રી થાય. આમ તો એ આપણે ઓળખાણ કંઈ આપતા નથી, પણ એમની પ્રવૃત્તિઓ ઘણી છે, મારા સાથીદાર છે. એટલે આપ સૌની જાણ માટે હું આ વાત કરું છું. બીજું કે કારણ કે નિવૃત્ત થયા એટલે મારો જે કંઈ આ ભાર છે સંસ્થાનો, એમાંથી એ અમુક ટકા ભાર એ હવે ધીરે ધીરે સહન કરશે. અને હવે મારી તો ઉંમર થવા આવી છે, 74 વર્ષ થઈ ગયા છે. એટલે મારા હાથ પગ ના ચાલે, એટલે મારા પછીના વારસદાર એ કમલેશભાઈ છે. આભાર. હવે આપણે સમક્ષ સંસ્થાનું સંચાલન કરનાર મનુભાઈ રાઠોડ, એમને બધા જ જાણે છે, કારણ કે 5 મિનિટ લેક્ચરો એ કરી શકતા નથી. આપણી પાસે સમય ખૂટે એવા વ્યક્તિ છે, એમને
આજનો સમારંભનું વ્યવસ્થા કરવા બદલ હું અભિનંદન પાઠવું છું, ધન્યવાદ પાઠવું છું. તેઓ આ સંસ્થાના સ્થાપક પ્રમુખ તરીકે વિરાજમાન છે. નડિયાદને પોતાની કર્મભૂમિ બનાવી સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તેઓ આદર્શ સંસ્કાર સમાજના અધ્યક્ષ બની મહાત્મા ગાંધી એવોર્ડ વિજેતા બનેલ છે. અગાઉના વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાંથી 17 જેટલા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. એમના કાર્યોથી જરા વધાવી લઈએ. 17 એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તેઓ હાલમાં ગુજરાત મોહિત સમાજ સંગઠન અમદાવાદના મહામંત્રી તથા સંત શિરોમણી વિશ્વના તેઓ મંત્રી માનદ મંત્રી પણ છે. તેઓ સિદ્ધુલાલ યાજ્ઞિક ટ્રસ્ટના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે તથા અસ્મિતા અભિવાદન સમિતિ અને સંસ્કાર ભારતીના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવે છે. બેંકમાંથી નિવૃત્તિ પહેલા ઓલ ઇન્ડિયા વેલફેર એસોસિએશનમાં સંગઠન મંત્રી તથા ટ્રેડ યુનિયનના પ્રમુખ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરેલ છે. કર્મચારીઓની ચળવળના પર તેઓ અગ્રેસર રહ્યા છે અને ખાસ કરીને આ સંસ્થાને સક્રિય બનાવનાર એ પ્રતિકભાઈ શ્રીમાળીના સહયોગથી જે આપણે આજે બેઠા છીએ એ પણ એમને આભારી છે. અને ઘણું બધું તો કહેવાયું છે પણ વક્તાઓ છે, કાકરિયા સાહેબ છે, સોની સાહેબ છે, એમનું વસ્તુ ઘણું સાંભળવા જેવું છે. એટલે એમનો પરિચય આટલો જ આપું. બીજા બધા પરિચિત છે અને એમનું પણ અત્યારે સન્માન કરવું જરૂરી છે. એમનું સન્માન જયરામભાઈ પટેલ અને મંચસ્થ મહાનુભાવો કરશે. સરસ મજાનું વેકેશન ચાલે છે. એના પૂર્વ મહામંત્રી તો ભરતભાઈ વિરાજમાન છે, પરંતુ ભરતભાઈ પંડ્યા પણ વધાર્યા છે. એમના આગળ ખુરશી પર આપણા માટે સ્પેશિયલ ખુરશી મુકાવડાય છે. જે કન્યા સત્ર જે ચાલે છે એમાં ટ્રસ્ટી છે, પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને આવી દિવસો સોસાયટીના પણ સક્રિય કાર્ય કરે છે. એમનું પણ સાલ અને યુવા પ્રવૃત્તિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને જ્યારે પણ આપણી સભા હોય ત્યારે હાજર રહે છે, પ્રોત્સાહિત કરે છે. એમનું સન્માન પ્રતિકભાઈ શ્રીમાળી એમને પણ સ્ટેજ પર આ વિનંતી કરી છે. એમનું સન્માન મુખ્યથી ઉત્તરભાઈ કરે છે. Anywhere you go, you belong. Anywhere you say, anywhere. મહામંત્રી ભરતભાઈ પંડ્યા સાહેબ ઉપસ્થિત છે અને એ ઘણી બધી 19 ક્લબોમાં કાર્યરત છે. જય મહારાજ સિનિયર ટ્રસ્ટમાં પણ એ ઉપાધ્યક્ષ છે. મોટા મહાદેવમાં પણ પ્રમુખ છે. એમના ભૂદેવની સંસ્થાઓમાં પણ સિનિયર સિટીઝન કાઉન્સિલમાં પણ પ્રમુખ છે. એવા ભરતભાઈ પંડ્યાનું પણ સ્વાગત મનુભાઈ કરશે. મનુભાઈ રામ. દરેક મિટિંગોમાં હાજર રહે છે. બહાર જવાનો તો પણ હાજર રહે છે. સત્કાર કરે છે. એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. એમનું સન્માન ગીલાબેન અને માયાબેન આગળ આવશે.
સંસ્થાઓમાં દરેક સભાઓનું સફળ સંચાલન કરવા એવા એમોસ ઇકબાલભાઈ મહેમાન ને પણ સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું. એમનું સન્માન સંસ્થાના પ્રમુખશ્રી કરશે એ વિનંતી શાળાને વેલકમ. જય મહારાજ. ઇકબાલભાઈ મહેમાન તો મનુભાઈ જેવો મને શેરો સાહેબ નથી આવડતી એટલે હું બહુ એમને પુષ્પો નહીં નાખી શકું, પણ નડિયાદમાં ખૂબ માનીતું નામ જેમનું ફેડરેશનમાં પણ નામ છે અને બધી ઘણી બધી સંસ્થાઓમાં જેમનું નામ છે અને સારામાં સારું જે એન્કરિંગ જનતા કરે છે. સામાન્ય રીતે આવું એન્કરિંગ કરનારા 1000 રૂપિયાથી શરૂઆત થાય ચાર તો 5000, 2000, 25000 જેવો એન્કર એવો ચાર્જ લેતા હોય છે. જ્યારે ઇકબાલભાઈ કોઈ પણ પ્રકારની અપેક્ષા સિવાય એમનું સન્માન થાય કે ના થાય ઘણી વખત તો લોકો ભૂલી જ જાય કે આ તો આપણા માણસ છે ને. તો એવા ઇકબાલભાઈ મારા તો બહુ ઘણા સમયથી પરમ મિત્રો છે અને એ મિત્રો ના હોય તો અમે જે 60 લોકોનું સન્માન કરેલું ત્યારે એમનું આ સન્માનપત્ર બન્યું ન હોય. અહીંયા આપણે 60 લોકોના સન્માન કરેલા એમાં નડિયાદમાંથી જે એક બેન એ પાયલોટ બનેલા એ પાયલોટ બેનનું પણ આપણે અહીંયા સન્માન રાખેલું અને એ વખતે બીજા 60 લોકોનું સન્માન કરેલું. એ વખતે 10 લોકો આવી શક્યા નહોતા, એ નથી આવી શક્યા એવા લોકોના મેં અહીંયા આ સન્માનપત્રો રાખી મૂક્યા છે. તો આજના પ્રસંગે આપણા મહેમાન માનનીય ઠાકરિયા સાહેબને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે ઇકબાલભાઈ આ સન્માનપત્ર સ્વીકારશે અને બાકીના લોકો એમની સાથે જોડાશે. ભરતભાઈ પંડ્યા સાહેબનું પણ સન્માનપત્ર બનેલું એટલે આ સંસ્થાની અને મારી ગુણબુકમાં છે એ સાબિત થાય છે. સતત વ્યસ્ત હોવાના કારણે એ તે દિવસે નહીં આવી શકેલા, પછી એક બે મિટિંગ થઈ એમાં પણ એ તરત બહાર જવાનું જતા રહેલા. એટલે આજે એક સરસ મોકો છે તો કાકરિયા સાહેબના વરસ હસ્તે એમને પણ સન્માન આપણે આપીશું. મિત્રો અને કર્મશી હોય તો એમનું આ સન્માનપત્ર બન્યું હોય એ સાબિતી છે. તો સતત વ્યસ્તતાના કારણે એ આવી શકતા નથી. આજે પણ એવી અપેક્ષા હતી કે કદાચ આવશે. મનુભાઈ આમંત્રણ હતો ને તો વાળા સાહેબ આવી શક્યા નથી. તો એમના ધર્મપત્ની કુસુમબેનને વિનંતી કે તેઓ મહેન્દ્રભાઈ વાળા સાહેબ હતી આ સન્માનપત્ર સ્વીકારશે. આપણી સંસ્થા તરફથી એક યાદગીરી રૂપે સ્મૃતિ ભેટ આપીએ છીએ મનુભાઈ રાઠોડના. બનાવવાને એક ભૂખ્યા રહી જાય એટલે આપણા બધાનું સન્માન કરાવડાયું અને પાછા નિવૃત્ત જજ સાહેબ છે. હું તો પોતે વકીલ છું એટલે અમારા જજ સાહેબની ચેમ્બરમાં જવાનો અધિકાર નથી. કોક જ જઈ શકે મારા જેવા, એ પણ વિથ કાઇન્ડ પરમિશન મારા માટે છૂટી છે. હું કોઈ પણ જજ સાહેબને એમની પરમિશનથી મળી શકું, કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબ. તો એવા કોક જ લોકો સદભાગ્ય હોય કે એમની સાથે જોબ દરમિયાન મળી શકાય સરળતાથી. તો જેવા જજ સાહેબ રહી ચૂકેલા છે એવા દશરથભાઈ સાહેબનું પણ સન્માન કરવું રહ્યું. તો ઉકેલ આવી
આગળની ડેટ આપી એમણે અને એ બુકિંગ કઈ રીતે આપી પ્રમુખ મંત્રી એ બદલ આપણે રાજ્યોથી અને મારું સન્માન ના હોય કાર્યકરનું પણ જે સન્માન કર્યું એ બદલ મંચસ્થ મહાનુભાવ આયોજકોનો ખૂબ આભાર માનું મને આજે જે આ તક આપી એના માટે પણ ખૂબ આભાર. આગળનો કાર્યક્રમ કે જે તમે આ રોલ ભજવ્યો અને ખૂબ જ સરસ રીતે ભજવ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. હવે શ્રી સંતરામ રોજના મંત્રી ખૂબ જ સક્રિય એવા કાર્યક્રમ સૌએ શાંતિ રાખવા વિનંતી. સંતરામ થિયોસોફિકલ લોજ નડિયાદના આંગણે ઉપસ્થિત બધા મારા વાલા સભ્યો, થિયોસોફિકલની સ્થાપના 1830માં કરવામાં આવી હતી, જે 1930 સુધી કાર્યરત રહી. ખૂબ જ ગૌરવની વાત છે. ઘણા બધા વર્ષો પહેલા પણ આપણા નડિયાદમાં થિયોસોફિકલ લોજની સ્થાપના થયેલી હતી. લોજ બંધ થતાં ફરીથી 1959માં ફરીથી સક્રિય બની, જેના ચાર્ટર નંબર 1033 હતો. નડિયાદ થિયોસોફિકલ લોજનો ચાર્ટર નંબર વર્ષો પહેલા 1033 હતો. તે સમગ્ર ગાળા દરમિયાન ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે નડિયાદની લોજ ખાતે કુલ 4 શિબિરો કરવામાં આવી હતી. આ શિબિરોમાં ફક્ત નેશનલ નહીં, જિલ્લાના નહીં, પણ આંતરરાષ્ટ્રીય એવા મહેમાનો પણ હાજર રહેલા હતા. આમ નડિયાદ લોજનો ઇતિહાસ બહુ જૂનો અને ઉજ્જવળ છે. ફરીથી સંતરામ લોજ નડિયાદની સ્થાપના ઈસવીસન 2022-23માં પુરાણ લોજના શ્રી ગિરીશભાઈ, પ્રતિકભાઈ તેમજ મનુભાઈ રાઠોડ, મધુબેન મકવાણા એવા બધા સક્રિય કાર્યકરોના સહકારથી ફરી સ્થાપના કરવામાં આવી. શ્રી મનુભાઈ રાઠોડ, પ્રમુખ શ્રી મધુબેન મકવાણા અને પ્રતિકભાઈના અથાગ પ્રયત્નો મહેનતથી સંતરામ લોજના આગામી જીવન કાર્યક્રમ કરવામાં આવી. આજે સંતરામ લોજ છેલ્લા 2 વર્ષથી સ્થાપેલ હોવા છતાં ગુજરાતમાં ઘણી બધી લોજોમાં અગ્રસર સ્થાન ધરાવી રહી છે. ખૂબ ઘણી બધી લોજોમાં જઈને હાજરી પણ આપેલી છે આપણા સભ્યોએ. દરેકના આમંત્રણને માન આપીને આપણે ત્યાં ગયેલા છીએ. એવી રીતે આપણા આંગણે આજે બધા મંચસ્થ મહાનુભાવો પધાર્યા છે એ ખૂબ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. ગુજરાત થિયોસોફિકલ ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ ઠાકરે સાહેબ જે કોઈ પણ લોજ, કોઈ પણ શાખામાં એ જતા હોય ત્યારે કંઈક ને કંઈક અનુદાન એમના તરફથી હોય છે. અને આજે જ્યારે અમને અહીંયા પ્રસ્થાન શોભાવ્યું છે અને એમનું પોતાનું કર્તવ્ય આપણે પહેલાં એ ફેડરેશન લેવલે તો કામ કરે છે, પણ યુનિયન સેક્શનના નેશનલ લેક્ચરર તરીકે 6ઠ્ઠી વાર તેમની નિમણૂક કરવામાં આવી છે. નરસિંહભાઈ ઠાકરે તરફથી આ સંસ્થાને આજના કાર્યક્રમ માટે 11,000 રૂપિયા જેવી રકમ મળે છે. આપણે અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે નરસિંહભાઈ ઠાકરે સાહેબને વિનંતી કરું કે આ ચેક ગુરુભાઈને જે થિયોસોફી છે અને એની આચારસંહિતા વિશે વાત કરવાની છે, તો હવે પોતાનું વક્તવ્ય એ આપશે. તો હું નરસિંહભાઈ ઠાકરે સાહેબ વિનંતી કરું કે આગળના કાર્યક્રમમાં એ પોતાનું વક્તવ્ય આપે. મુખ્ય વક્તા, ઇન્ટરનેશનલ ફિલોસોફર, ગાઈડ એન્ડ સૌના માનીતા અને એવા જાણીતા આવા શ્રી નરસિંહભાઈ ઠાકરે સાહેબ એ તો જ્યાં જાય છે આપણે કોઈ અપેક્ષા નથી રાખી, પણ એમણે એમની પ્રેરણાથી અને આપ સૌના દર્શન કરીને અને આપની સંસ્થાને કે 11,000નો તો ચેક આપ્યો જ છે, પણ સાથે સાથે એ તો આ કહેવાય ને આપણી જે કહેવાય ને કે જે લોજ છે સંતરામ થિયોસોફિકલ લોજ, એટલે એનું જે લાઇબ્રેરી ચાલતી હોય તો એ લાઇબ્રેરી માટે પણ એ તો દાન આપવા માટે ઉત્સુક હોય છે અને એમણે બીજી સંસ્થાઓને પણ એમણે દાન આપ્યું.
આપેલું છે ત્યારે એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. અને આવા ઇન્ટરનેશનલ વક્તાને આપણે સાંભળવા એ આપણા સૌની શું છે કે એ કહેવાય અહોભાગ્ય કહેવાય કે આપણા ત્યાં નડિયાદ અને આ પહેલી જ વાર અહીં આ છત્રાલની અંદર રેસા કન્યા છત્રાલની અંદર આવ્યા છે. અને એ પોતે સુરતથી સવારે 5 વાગ્યાના આવીને અહીં આપણને આપણી વચ્ચે સ્થાન શોભાવ્યું છે. ત્યારે આપણે સૌ એમના વતીથી ખૂબ તાલીઓના ગડગડાટથી અભિવાદન કરીશું. માનનીય શ્રી લક્ષ્મી ઠાકોર જ્યાં સુધી વક્તવ્ય આપે ત્યાં સુધી બધા પિન ડ્રોપ સાયલેન્સથી વાત કરશો તો વધારે અનુકૂળ. આજની સભાના પ્રમુખ શ્રી સાહેબ, આપણા એક્ટિવ પ્રમુખ શ્રી રાઠોડ સાહેબ, બારોટ સાહેબ અને સમસ્ત સ્ટેજ ઉપર દેશના જેટલા મહાનુભાવો ઉપસ્થિત છે એ બધા જ ફિલોસોફીનું ગૌરવ અવાજ નથી આવતો. અવાજ સાહેબ નજીક રાખો. હા આપણે રિપીટ કરું. ફિલોસોફી એ પૂર્ણતાનો પદ છે. પૂર્ણતાનો પદ છે ફિલોસોફી. અને મનુષ્ય દેહની પ્રાપ્તિ પછી એ પૂર્ણતાની પ્રાપ્તિ કરવી એ આ મનુષ્ય દેહની પ્રાપ્તિનું લક્ષ્ય છે. કંઈક ને કંઈક આપણને જે અપૂર્ણતા રહી જાય છે એમાંથી આપણું જે આપણું અજ્ઞાન છે અથવા તો આપણી જે સીમિતતા છે, આપણી જે અધુરાશ છે, આપણું જે કંઈ ઈગો થકી થતો વ્યવહાર છે એમાંથી આપણને જો કોઈ બોધ બહાર કાઢતો હોય તો એ ફિલોસોફીનો બોધ બહાર કાઢે. ફિલોસોફીનું એક જબરજસ્ત સૂત્ર છે. અથવા આપણે જ્યાં તમે અડિયાર જાઓ કે વારાણસી જાઓ કે જબરજસ્ત કંઈક એવી શિબિરોમાં જાઓ ત્યારે આ સૂત્ર આપણને અવશ્ય વાંચવા મળે. There is no religion higher than truth. સત્યથી ઊંચો કોઈ બીજો ધર્મ નથી. ના આપણે એઝ એ થિયોસોફિસ્ટ સત્યના પથ ઉપર ચાલવા માટે પોતાનો જે પુરુષાર્થ છે એ તો અગત્યની વસ્તુ છે જ, પણ આપણા જીવનના આપણા વ્યવહાર થકી, આપણી વાણી થકી, આપણી અંદરની એ જે કંઈ આજુબાજુ રહેતા હોય એ અંગેનો આપણો પોતાનો જે વ્યવહાર છે એ વ્યવહાર થકી આ સત્ય પ્રતીત થવું જોઈએ. સત્ય વ્યક્ત. There is no religion higher than truth. અરે એકવાર જ્યારે આપણે આ સત્યના પથ ઉપર એક કદમ આપણે જ્યારે આ મૂકવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આ સૃષ્ટિનો સર્જનહાર, આ જગત નિયંતા, આ સૃષ્ટિનું પાલન પોષણ કરનાર, આ સૃષ્ટિનો સંહાર કરનાર એ પરમાત્મા આપણો હાથ પકડે. અને જ્યારે પરમાત્મા આપણો હાથ પકડે છે ત્યારે આપણી નિર્બળતા જતી રહે, આપણી ગરીબતા. આપણા વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. ફિલોસોફી ક્યારે પણ મુસાફરી કરતો હોય, કે ટ્રેનમાં મુસાફરી કરતો હોય, બસમાં મુસાફરી કરતો હોય અથવા બીજે ક્યાંક બેઠો હોય, એના વાઇબ્રેશન હોય. સામા માણસની નેગેટિવિટી જતી રહે, સામા માણસના નકારાત્મક ભાવો જતા રહે તો સમજવાનું બહુ સાચો ફિલોસોફી. માણસ તમે જોજો મુસાફરી કરો ત્યારે કોઈ એવો નેગેટિવિટી વાળો માણસ આપણા પાસે બેઠો હોય, જો એની નેગેટિવિટી આપણામાં આવી થતી હોય તો આપણી ફિલોસોફીની સાધના થાય. હેલો રિલીજન હાઈ ટેન્ડ અરે સત્ય રોમે રોમતી સત્ય એક સરસ મજાનો પ્રશ્ન છે. બસમાં એક ઉંમરલાયક સ્ત્રી એક યંગસ્ટર
ચેષ્ટાઓ કરતા કરતા પેલું યંગ સ્ત્રી શરીર થાકી ગયું. પછી એને પ્રૌઢ સ્ત્રી શરીરને પૂછ્યું કે એક પણ શબ્દ પ્રતિકાર રૂપે આ બોલવાની ચેષ્ટા નથી. ત્યારે એ બેન એટલો સરસ જવાબ આપે છે, એટલો સરસ જવાબ આપે છે કે બેટા, આ મારી મુસાફરી છે ને બહુ ટૂંકી છે, અને નેક્સ્ટ સ્ટોપે તો હું ઉતરી જવાની છે. હવે થોડી મુસાફરીમાં હું શું કામ મારું પોતાનું જે એક સરસ મજાનું એક આધ્યાત્મિક સ્તર છે, અંદરની મારી પોતાની એક આંતરિક પવિત્રતા છે, મારી પોતાની અંદરની જે પ્યોરિટી છે, મારી અંદરની પોતાની એક ગહેરાઈવાળી ટ્રુથ સાથેની સંબંધ છે, મારી પોતાની જે અંદરની એક આ માનવતાવાળું એક મારું પોતાનું માળખું છે, એને હું આ થોડી ટૂંકી મુસાફરી માટે થઈને શું કામ બગાડું? આપણે બધા તમે આમ ઓબ્ઝર્વેશન કરો છો, કેવી ટૂંકી મુસાફરી. જેનો જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ઘણી વાર આપણને ફોન આવે મને કે સાહેબ આપણે કોલેજમાં હતા એટલે કેટલો આનંદ કરતા હતા, તમે જીએસ હતા ને આવું આવું કામ કરેલું. મેં તો બધા માણસ હવે નિવૃત્ત થઈ ગયા, સરકારી ઓફિસ તરીકે નિવૃત્ત થઈ ગયા, સિનિયર સિટીઝન કે આપણને બધા આપ્યા. જ્યારે આપણે એક વરિષ્ઠ નાગરિક તરીકે આપણે એક ઓળખ ઊભી થઈ હોય ત્યારે તમે જો બીજા બધા જ વ્યવહારમાં આપણું પોતાની એક જવાબદારી એવી બને છે કે આપણા વ્યવહારથી, આપણી વાણીથી, આપણા પોતાના જ્ઞાનથી, આપણી પોતાની અંદરની જે કંઈ આપણે કંઈ આ સૃષ્ટિમાં આવ્યા પછી સારામાં સારું પ્રાપ્ત કર્યું છે એ આપતા જાઓ, આપતા જાઓ. કુદરતે બે જ રસ્તા રાખેલા છે, ત્રીજો કોઈ રસ્તો નથી. કાં તો તમે વાપરીને જાઓ અને કાં મૂકીને જાઓ, કાંઈ સાથે લઈ જવાનું. કાં વાપરીને જાઓ કાં મૂકીને જાઓ. એકલા આવ્યા છે એકલા જાઓ, ખાલી હાથ આવ્યા છે ખાલી હાથ જવા. ફિલોસોફી આપણને શીખવે છે બ્રધર, એટલી બધી સરસ મજાનું સૂત્ર છે. તું દરેક વ્યક્તિને તું તારો ભાઈ સમજ. મારું હમણાં વારાણસીમાં પ્રવચન હતું ઇન્ટરનેશનલ બ્રધરહુડ ઉપર. અડિયારમાં પ્રવચન હોય છે, આમાં સારા સારા સબ્જેક્ટ હોય છે. થિયોસોફી ઇઝ અ પાથ ઓફ પરફેક્શન, થિયોસોફી પૂર્ણતાનો પદ છે. તો આ થિયોસોફીની અંદર જ્યારે આપણે એના સારા સારા પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ અથવા તો થિયોસોફી વિશે કંઈક ને કંઈક પ્રશ્ન કરી કંઈક જાણવાની આપણી જિજ્ઞાસાને આપણે તૃપ્ત કરી છે, ત્યારે આપણી અંદરની એક પ્યાસ હોય છે કે મારું અંદરનું માળખું પરિવર્તન થવું જોઈએ, અંદર બદલાવ થવો જોઈએ, અંદર બદલાવ થવો જોઈએ, અંદર બદલાવ. આ જ્યાં સુધી આ અંદર બદલાવ થતો નથી ત્યાં સુધી આપણું જે બાહ્ય વ્યક્તિત્વ છે અથવા ઈગોવાળું વ્યક્તિત્વ છે એ વ્યવહારમાં જે મીઠાશ હોવી જોઈએ ને, મીઠાશનો અભાવ બતાવે. જો કોઈ કોઈ વ્યક્તિ આવે તો એમ થાય કે ઓહો, તમે કેમ આટલા દિવસથી દેખાતા નહોતા. અને કોઈ વ્યક્તિ હવે એમ થાય કે આ અત્યારમાં ક્યાં આવી છે, શું ફેર છે? એક થિયોસોફિસ્ટ છે, એકની પાસે બ્રહ્મ વિદ્યા છે, એકની પાસે આત્મજ્ઞાન છે, એકની પાસે પોતાના સ્વરૂપનું બોધ છે, અને એકની પાસે આખા સર્જનહારની સાથેનું એનું તાદાત્મ્ય છે. અરે સર્જનહાર સાથેનું તાદાત્મ્ય તોડોમાં તમારી પાછળ આ બધી સમૃદ્ધિ આવ્યા કરશે, આવ્યા કરશે. સમૃદ્ધિ માંગવાની ન હોય, એ સમૃદ્ધિ દેનાર છે. એના માટે તમારું પોતાનું એક ડિઝર્વનેસ, એક પાત્રતા કેળવી લો, અને પાત્રતા આપણને આ ફિલોસોફીનો બોધ આપે. એકવાર પાત્ર થઈ જાઓ. મને ઘણી વાર કહે છે આ લોકો એમ કે સાહેબ તમે બધે આ બહુ આપ્યા કરો છો, બરાબર? મેં તો મારું ખૂટતું જ નથી, પછી હું ના આપો તો સી ગીવ
એમ તે મને એક જ વાર સેન્ટેન્સ ગમી ગયું, આપો અને મેળવો. આપો છો તમે અને મેળવો છો પરમાત્મા પાસે. આખા સર્જનાનો આખો લો આપણને ઉપર કામ કરતો આપણને દેખાય. એક જ કિસ્સો છે. મેં એકવાર ચિત્રકૂટમાં મારે પ્રવાસ દરમિયાનની ઘટના છે. એ જે સર આપણે પેલા પેદલ સાયકલ ઉપર એક માણસ મને મૂકવા આવ્યો મારા સ્થળ સુધી. તો એનું શર્ટ ફાટેલું હતું, જે ઉપર શર્ટ પહેર્યું. તો મને અંદરથી જે કહું, આપણી બેગમાં આટલા બધા શર્ટ પહેર્યા છે ને આનું શર્ટ ફાટેલું છે. મેં કહું ભાઈ તું ઊભો રહે, અને મારી બેગમાંથી જેટલા બુશર્ટ હતા કાઢીને મેં કીધું આમાંથી તને પસંદ પડે એ બુશર્ટ તું લઈ લે. એ થોડી વાર તો આપણે સામે જોયા કરે કે આવી ઘટના ઘટે ખરી. એ માણસ બુશર્ટ સિલેક્ટ કરીને લઈ ગયો, અને બીજે દિવસે એ નવો બુશર્ટ પહેરી મને લેવા આવ્યો. સાહેબ મારી ઈચ્છા છે કે મારે તમને ફેરવવા છે. કેવું એક પવિત્ર આપણું એક વર્તન છે, એ સામા માણસને આખી જિંદગી સુધી યાદ રહે. મને એમ થયું કે આ માણસને મને ફેરવવા માટેની પ્રેરણા થઈ ખાલી એક સત્કર્મથી. અને પછી જે ઘટના ઘટે છે, મારે જ્યારે ઘેર આવીને હજુ 2 દિવસ ત્યાં હશે, ત્યાં અમેરિકા મારી ડોટર છે, એને 1 ડઝન બુશર્ટ મૂક્યા. બોલો, 1 બુશર્ટ આપ્યો છે, 1 ડઝન તરત ચિત્ર પેલા ગીવ. અરે એકવાર આપી જુઓ તમે, આપી જુઓ. આપ્યા વિના નથી મળતું કાંઈ પણ. અને જે આપો એ જ મળે છે. ધન આપો તો ધન મળે, પ્રેમ આપો તો પ્રેમ મળે, દ્વેષ આપો તો દ્વેષ મળે, નેગેટિવિટી આપો તો નેગેટિવ મળે. હવે થિયોસોફીનો બોધ છે, ધેર ઇઝ નો રિલિજન હાયર ધેન. સત્યથી ઊંચો બીજો કોઈ ધર્મ નથી. અને સત્ય આપણને અંદરથી એટલી બધી, જેને કહેવાય ને કે આ દુનિયાની અથવા તો આ પ્રકૃતિમાં એટલી બધી સમૃદ્ધિ ભરેલી છે, બધી ખેંચવાની આપણામાં તાકાત છે, બસ પાત્રતા નહીં. અને પ્રકૃતિ જ્યારે આપણા પર વરસે છે, પરમાત્માની કૃપા આપણા પર વરસે છે, સંતોના આશીર્વાદો આપણા પર વરસે છે. અથવા આ દોજ તો મને એટલા માટે બહુ ગમે છે કે નામ જ સંતરામ દોજ છે. એટલે એવા સંત, પવિત્ર સંતનું નામ છે. અને આપણી જ્યારે ફરજ થાય કે હું એક આપણને અંદરથી આમ નામ વાંચીએ તો એમ કહે સંતરામ દોજ. આ કંઈક એવી પવિત્ર જગ્યા છે, એ પવિત્ર જગ્યાનું નામ આપણી લોજે, એને લોજ તરીકે એને. તો ધીમે ધીમે આપણે પોતાની જીવનની અંદર થિયોસોફી એના ખાલી આ 2-3 જે કંઈ સૂત્રો છે એ સૂત્રોને એડોપ્ટ કરી દે તો. બીજા તો ઘણા બધા ગ્રંથો જે છે. આજે મારી તમને આમ અંદરથી અંતઃકરણપૂર્વક એક વિનંતી છે કે ગ્રંથો વાંચજો. સિક્રેટ ડોક્ટ્રીન વાંચવા જેવું છે, વોઇસ ઓફ સાયલન્સ વાંચવા જેવું છે, લાઇટ ઓન પાથ વાંચવા જેવું છે, ફીટ ઓફ માસ્ટર વાંચવા જેવું છે. અરે કોઈને પૂછો કે આ બુકો ક્યાં ક્યાં, અને તમારી અંદર પરિવર્તન થાય. એટલા સરસ સૂત્રો છે, એટલો સરસ બોધ છે કે એક સેન્ટેન્સ ઉપર તમે આમ સ્થિર થઈ અને અંદર ઓબ્ઝર્વેશન કરો, અંદર નિરીક્ષણ કરો કે અત્યારે હું ક્યાં છું, મારું પોતાનું જે કંઈ આંતરિક માળખું હોવું જોઈએ એ માળખું કેવું છે. થિયોસોફીમાં એટલી બધી સિમ્પલ રીતે 2-3 વસ્તુ કીધી છે, એને જો આપણે જીવનમાં અપનાવીએ તો એક સત્યનો પદ પકડી લો અને ઇન્ટરનેશનલ બ્રધરહુડ કોઈ પણ મળે એના માટે ભાતૃભાવ કેળવવો. આ થિયોસોફી, આ મારો ભાઈ છે, આ મારો ભાઈ છે. અને એકવાર ભાઈ બોલ્યા પછી એના પર દ્વેષ દેખાય નથી. દ્વેષ થવાનું કારણ એ છે કે આપણને આવા સૂક્ષ્મ ગ્રંથોનો અભ્યાસ નથી, અથવા આવા સત્સંગ સાંભળવાની આપણી પોતાની પ્યાસ નથી,
અથવા તો કંઈક એવી જિજ્ઞાસા નથી કે જે જિજ્ઞાસા થકી આપણને કંઈક પ્રાપ્ત કરવાનું છે, એ પ્રાપ્ત કરી લેવું જરૂરી છે. ખૂબ સમય બહુ ઓછો છે. આજે કોઈને પણ એમ આપણે ચેલેન્જ સાથે કહી શકતા નથી કે હું આટલા વર્ષ જીવી શકું. આ પર્સનલ મેં જોયું છે. અમે એક ઓફિસર તરીકે એક મિટિંગ એટેન્ડ કરતા હતા, એમાં મારી બાજુનો જો ઓફિસર હાર્ટ એટેક આવ્યો ત્યાં ક્યાંય માણસ ચાલુ મિટિંગ તે દિવસો થઈ ગયું છે કઈ ક્ષણ આપણી અને એ ક્ષણમાં જીવી લઉં એ થિયોસોફી શીખવે. આ એક ક્ષણ આપણી પાસે એટલા બધા સરસ. મને તો ઘણી વાર અહીંયા નડિયાદ તો કંઈ શુભકર્મ માટે જાણે એને આમ શું પેલો આપણે કે કોન્ટ્રાક્ટ ઠેકો લીધો એટલો બધા શુભકર્મો આ નડિયાદનો જ થકી થતા હોય એમાં અમારી હાજરી હોય ને અમારા થકી એમ થાય કે કંઈક ને કંઈક અહીંયા આપવું. પછી ધન હોય તોય બોલે, પછી જ્ઞાન હોય તોય બોલે, પછી પ્રેમ હોય તોય બોલે, અરે આપો આપો આપો. ના બધા જ તમારા નડિયાદના જેટલા ઉપસ્થિત રહ્યા છે, બહારથી અમદાવાદથી આવ્યા છે, કોઈ રાજપીપળાથી આવ્યા છે, સુરતથી આવ્યા છે, આ બધા તમારો પ્રેમ લેવા આવ્યા છે. કાંઈ જોઈતું નથી, પ્રેમ આપો. આ તમારા ફંક્શનને સફળ બનાવવા માટે કેટલાક સરસ મજાના જે લીધો છે, મહેનત લીધેલી છે, કે ફાળો આપ્યો છે, એમાં એક તો શ્રીમાળી તો કંઈ ભૂલાય નહીં. પછી આ મનુભાઈ છે, અરોહિતભાઈ છે, જયરામભાઈ છે, વિજયભાઈ સોની છે, ઘનશ્યામભાઈ પટેલ છે, ગોરધનભાઈ પ્રજાપતિ છે, કમલેશભાઈ સોતરિયા છે, સોમાભાઈ મકવાણા છે, બહેનોમાં અંકલેશ્વરથી આવ્યા છે મુદબેન, પછી મધુબેન છે, ઈલાબેન છે, શારદાબેન છે. આ બધા કંઈક કોઈક નામ રહી જતા હોય તો પણ એ હાજર બધી બહેનો છે એનો હૃદયથી આભાર માનો. અહીં હાજરી આપવી ને એ આપણું પુણ્યનું બળ માની છે. થિયોસોફી એટલે બ્રહ્મ વિદ્યા, અને બ્રહ્મ વિદ્યાને સાંભળવા માટે હાજરી આપવી એટલે આપણી અંદરની સાધનામાં આપણા તપનું બળ માંગી લે છે, આપણી સાધનાનું બળ માંગી લે છે, આપણી આરાધનાનું બળ માંગી લે છે, આપણી પોતાની અંદરની સત્ય પ્રત્યેની પ્રયાસનું બળ માંગી લે છે. સાવ સાચી વાત કહું તો તમારો અપાર પ્રેમ આજે મને મળ્યો. બસ આ પ્રેમ સાથે હું એ જે મૂડી આવી છે એ મૂડી કાયમ માટે મારા હૃદયની અંદર સંગ્રહી આપણી વચ્ચેથી જુદાઈ રહેશે. પણ એક જ મારી વિનંતી છે કે થિયોસોફીના થોડાક સૂક્ષ્મ પુસ્તકોનો અભ્યાસ કરો. થિયોસોફી શું છે એનો અભ્યાસ કરો. થિયોસોફી કઈ રીતે આપણામાં પરિવર્તન લાવી શકે છે એનો આપણે થોડુંક ગહેરાઈથી અભ્યાસ કરીએ તો આપણા પોતાના એક જીવનની અંદર આપણું મનુષ્ય દેહની પ્રાપ્તિનું જે લક્ષ્ય છે એ લક્ષ્યની પ્રાપ્તિમાં આપણને જબરજસ્ત રીતે બળ મળે છે, માર્ગદર્શન મળે છે, અંદરની એક જબરજસ્ત ઉર્જા મળે છે, અંદરની એક શક્તિ મળે છે, અને એ શક્તિ થકી આપણે બીજાથી થોડા અલગ દેખાય. થિયોસોફી ક્યાંય બેઠો હોય તો એ ખબર પડી જાય કે આ શરીર કાંઈક જુદું છે. શું છે તો કે એનો બ્રહ્મવિદ્યાનો બોધ છે, બ્રધરહુડનો બોધ છે, સત્યનો બોધ છે. આ થિયોસોફી ભારો ભાર મેળે છે આપણો. અરે એકવાર બદલાઈ જાઓ, બદલાઈ જાઓ. અંદરનું રૂપાંતર કરતા આ ઈગોએ આ હમે કેટલા વર્ષો સુધી આપણને એ ટ્રુથથી અલગ કરીને અસત્ય. એટલે જ કહું છું કે આ થિયોસોફી બહુ જ જરૂરી છે. અને 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 આ થિયોસોફ
આપણા બદલાવ માટે ફક્ત અને ફક્ત આપણી પાસે આ થિયોસોફીનું જે બોધ છે, સત્યનું જે જ્ઞાન છે, બ્રધરહુડનો જે બોધ છે, અથવા તો આપણે સારામાં સારી રીતે કહીએ તો મનુષ્ય દેહની પ્રાપ્તિ પછી એક સાચા માનવ થવું ને એ આપણને થિયોસોફી. મને જે પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ બધાને આપો એવી વિનંતી સાથે સભ્યો આ કાર્યક્રમને સાંભળ્યા પછી સભ્ય ફોર્મ આપીશું અને આધાર કાર્ડ ફોટો જોઈશે તો કોઈ ભાઈ સુતરિયા પણ આ સાહેબે સાંભળ્યા અને આપણે આ સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એમને ફગુભાઈ સરપંચ શ્રી ભરતભાઈ પટેલ ફોરમ બેન શાહ એ મોટી વિદ્યાર્થીની છે અને બીજી કેટલી બહેનોએ માયાબેન ઉદાલી અને આ બધી બહેનોએ શું છે કે સભ્ય થવાના પ્રતિજ્ઞા લીધેલી છે, સભ્ય થવાના છે. ત્યારે આ સંજોગોમાં હવે તો જો કે આ હું તો પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો જ છું, પણ તમને જાહેરમાં હું આમંત્રણ આપીશ અથવા આપણી બીજી કારોબારીની મિટિંગ બપોર પછીની જમ્યા પછીની જ છે આ થિયોસોફિકલ સોસાયટીની, સંતરામ થિયોસોફિકલની. અને મહારાષ્ટ્રની કૃપા છે આ સંસ્થામાં આપણને હંમેશા સારામાં સારો સહયોગ મળ્યો છે. સંતરામ મંદિર મહારાષ્ટ્રીએ આશીર્વાદ આપ્યા અને ત્યાં સત્સંગ ભવન હોલ છે એમનો. આ એક વખતના કાર્યક્રમમાં તમે પધાર્યા હશે તો એમણે જોયો હશે, તો એમાં મહારાષ્ટ્રીની તો આજ્ઞા છે કે જ્યારે તમે આવશો ત્યારે આ સત્સંગ હોલ તમારો જ છે અને વાપરો. અને એમાં જ્યારે મિટિંગો કરવી હોય ભોજનથી માંડી બધી વ્યવસ્થા થશે. અને વિનુભાઈ સુધારની પણ આપણે નોંધ લેવી પડે. આ નવીન રાવ અને બીજા કેટલાક મહાનુભાવો અહીં છે તો એ લોકોએ બધાએ સહયોગ આપ્યો છે. અમારા પેલા જે રોજરભાઈ છે એ પણ આપ સૌના વતી હૃદયપૂર્વક લાગણી વ્યક્ત કરી અને ભાવ પ્રગટ કરું. ધન્યવાદ. થેન્ક યુ. આ સંજોગોમાં આપણા માનીએ એ તણખો જો માનવના જીવનમાં એક વખત પ્રગટી જાય તો જે વિશ્વ બંધુત્વની વાત છે કે જ્યારે આજે વિશ્વ પરમાણુ બોમ્બના ખતરાને સામે સમગ્ર માનવ સૃષ્ટિ નહીં, સમગ્ર જીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે સૌથી મોટો પ્રશ્ન છે, ત્યારે થિયોસોફિકલ જે વિચારધારા છે એ જ એને બચાવી શકે એમ છે. બાકી દુનિયાની કોઈ તાકાત આ ખતરાથી એનું સંરક્ષણ કરી શકે એમ નથી. આપણે સ્વભાવે સહિષ્ણુ અને આચરણથી સદાચારી બનીએ તથા સમ્યક દ્રષ્ટિ ધરાવતા થઈએ ત્યારે જ સાચા થિયોસોફિસ્ટ બની શકીએ. તો આપના આજના વક્તવ્ય માટે હું નડિયાદના સૌ મિત્રો વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. હવે શ્રી સુજાત પ્રમુખ કન્યા વ્યાયામ શાળા મહિલા સમાજ દ્વારા નડિયાદ શ્રી સંતરામ લોજને 2500 રૂપિયાનું દાન મળે છે. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય શ્રી બીકે પટેલ JK હેન્ડીકેપ શ્રી પરેશભાઈ પટેલ નિર્ગુણ બોય નડિયાદ તરફથી અમને 5100 રૂપિયાનું દાન મળે છે. શ્રી સંતરામ લોજ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે. હવે આગળની આપણે ચાર મહિને में सपने उन्हीं के साकार होते हैं जिनके सपनों में जान होती है. सपने उन्हीं के साकार होते हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंख होने से कुछ नहीं होता, सिर्फ पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. જેમના હૌસલા બુલંદ છે એવા મારા મિત્ર નરેન્દ્રભાઈ નકુમ, જે ખૂબ જ નજીકથી મેં એમની જીવનને જોયું છે, એમની કાર્યપ્રવૃત્તિને જોઈ છે. એ સાચા થિયોસોફિસ્ટ હોય એની બિલકુલ નજીકનું એ જીવન જીવી રહ્યા છે. ક્યાંય કોઈ જાતનો જાતનો કે ધર્મ કે સંપ્રદાયનો કોઈ દિવસ ભેદભાવ મેં અનુભવ નથી કર્યો એમના જીવનમાં. તો આવા વ્યક્તિત્વનું હું વિનંતી કરીશ આજના સમારંભના અધ્યક્ષ પરમ આદરણીય નરસિંહભાઈ ઠાકરેને કે તેમને આપણે એવોર્ડથી સન્માનિત કરીશું. થઈ રહ્યું છે એ એવોર્ડનું હું વાંચન કરું છું. માનનીય એડવોકેટ શ્રી નરેન્દ્રભાઈ નકુમ, નિવૃત્ત બેંક મેનેજર ભારત સરકાર, પૂર્વ ડાયરેક્ટર ગુજરાત સરકાર, આપની વિવિધ સેવાઓ પ્રવૃત્તિઓ જેવી કે કન્યા કેળવણી, મહિલા ઉત્થાન,
તથા શહેરના નાગરિકોની સુખાકારી માટેની ઉત્કૃષ્ટ કામગીરી માટે આપને અમારી સંસ્થા દ્વારા કર્મશીલ એવોર્ડ થી સન્માનિત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. આપની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભકામનાઓ. સંતરામ થિયોસોફિકલ સોસાયટીના હોદ્દેદારો અરવિંદભાઈ કાછા પટેલ, મંત્રી પ્રમુખ શ્રી મનુભાઈ રાઠોડ, ગોરધનભાઈ પ્રજાપતિ, દશરથભાઈ બારોટ, શ્રીમતી ઉર્મિલાબેન સુથાર તેમજ સંતરામ લોજના સભ્યો અને ઉપસ્થિત સર્વે મહેમાનો તેમજ આમંત્રિત મહેમાનો સર્વ આપને દીર્ઘાયુ આપે અને આવા કાર્ય કરતા રહો એવી શુભેચ્છાઓ. કદર થાય દરેકને ગમે. નરેન્દ્રભાઈ, આ સન્માન, આ કદરથી તમારી જવાબદારી સમાજ પ્રત્યેની, થિયોસોફિક પ્રત્યેની વધી જાય છે. અમે એટલું જ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપને દીર્ઘાયુ સ્વાસ્થ્ય પ્રદાન કરે અને આવી પ્રવૃત્તિઓ આ થિયોસોફિકલની જે વિચારધારા છે એને વધારે કરો અને આ એક તમારી જવાબદારી વધે અને એ રીતના આગળ વધો એવી અમારી શુભકામનાઓ છે. તો આજે એક ઉદ્ઘાટક તરીકે પણ અમને આપ મળ્યા છો જેનું અમારું સદભાગ્ય છે. તો ઉદ્ઘાટક તરીકે તેમજ આજે આપના થયેલા સન્માનનો પ્રતિભાવ પણ આપશો એવી ભાવના સાથે આપને હું અહીંયા આમંત્રું છું. જય મહારાજ, જય મહારાજ. આ સંસ્થાના પાયામાં જ સંતરામ મહારાજશ્રીના આશીર્વાદ છે. નાનદાસ મહારાજશ્રી યાદ કરીએ અત્યારે અષ્ટમ ગાદીપતિ, અને આપણે બધા જાણો છો કે કેવા સંત હતા. અને અત્યારના રામદાસજી મહારાજ, એમની ભલામણથી આ સંસ્થાનું નિર્માણ થયેલું અને જે કંઈ પ્રગતિ છે એ સંતરામ મહારાજને, સંતરામ મંદિરને આભારી છે. એક બીજું કે સંતરામ મંદિરના કારણે આ જમીન મળી, આશીર્વાદ તો સંતરામ મંદિરના જ છે. એટલે આપણે સંતરામ મંદિરનો, મહારાજશ્રીઓનો નમન કરું છું, આભાર માનું છું. એક બીજું તો આપ સૌ જાણો છો કે સંતરામ મંદિર એટલે ભારતનું જ નહીં, સમગ્ર વિશ્વનું સંભાવ સમરસતાનું કેન્દ્ર. સંતરામ મંદિરમાં કોઈ પણ જાતના જ્ઞાતિ, જાતિ, કોઈ ધર્મના ભેદભાવ નથી. ત્યાં તમે જાઓ તો હોસ્પિટલ હોય તો કોઈ પૂછતું નથી કે તમે કઈ જ્ઞાતિના છો, કઈ ધર્મના છો. એના લાભ લેવા માટે પણ એવા કોઈ ભેદભાવ નથી. તો એટલે તો ભારત સરકારે એમને કબીર એવોર્ડ આપ્યો. અને કબીર એવોર્ડ એવો મળ્યો કે મંદિરના જે સંત હોય એ તો બહાર થતા નથી, જે મેઇન હોય એ વખતે નાનદાસજી મહારાજ હતા. તો એ કમ્પાઉન્ડની બહાર થઈ શકતા નથી. અત્યારના સંતરામ મહારાજના રામદાસજી મહારાજ છે એ પણ હવે અંદર પુરાઈ ગયા, હવે એ બહાર નીકળી શકે નહીં. બાકી આ સંસ્થાનું ભૂમિપૂજન રામદાસજી મહારાજના વરદ હસ્તે થયેલું છે. એટલે સંતરામ મંદિરમાં જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે એને અનુલક્ષીને અહીંયા પણ આપણે જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય આપણે બધી દીકરીઓ રાખીએ છીએ. અહીંયા આગળ 80 દીકરીઓ છે અને અમુક એરિયા આપણા પુરુષો માટે રિસ્ટ્રિક્ટેડ છે, બોર્ડ જ મારેલું છે કે અહીંયા પુરુષોએ એન્ટ્રી કરવી નહીં. હવે અહીંયા પણ આપણે ઉપર બ્લોક બનાવ્યા છે, સેનેટરી બ્લોક ને એવું બધું. એટલે જે આ હોલ છે એના માટે એન્ટ્રી જુદી કરી છે. અહીંયા બધી જે કંઈ પ્રવૃત્તિઓ થાય તો નીચે કંઈ ડિસ્ટર્બ થાય નહીં. સેનેટરી બ્લોક પણ નીચે થઈ જશે એટલે ભોજનનું પણ ઉપર કક્ષ કરી રહ્યા છે, એટલે નીચે કોઈ ડિસ્ટર્બ થાય નહીં. એટલે આપ સૌને જો નીચે અત્યારે તો ચોમાસાનો ટાઈમ છે એટલે ઠંડી છે એટલે વોશરૂમ જવું પડે તો ત્યાં નીચે આપણે જ્યાંથી ચડ્યા ત્યાં પુરુષો માટે એવું લખેલું છે, ત્યાં આપણે જવાનું છે. પછી તો એની ઉપર બધી સગવડ થઈ રહી છે. તો એક આ સૂચના આપણને જે કંઈ કહીએ. તો બીજું કે થિયોસોફીની વાત કરીએ, હું 2 થી 3 મિનિટ જ બોલીશ, કારણ કે હું બધાને બોલતા રોકું છું અને આ કાર્યક્રમ 1 વાગે પતી જાય એવું ઈચ્છું છું. એટલે હવે મહામંત્રી સાહેબ બોલવાના છે એટલે એમણે કેટલું બોલવું, શું બોલવું, બાકીના લોકો જેમને બોલવાનું છે એમણે પણ મર્યાદા રાખવી, કારણ કે હું તો ઉદ્ઘાટક છું.
અડધો કલાકે બોલી શકું પણ હું 10 મિનિટથી વધારે બોલીશ નહીં. એટલે 20 મિનિટ આપણે વહેલા કરવાની છે અને અત્યારે કોઈને સમય નથી હોતો. આ તો ઠાકરે સાહેબને સાંભળવા અને સોની સાહેબને સાંભળવા અને આ બધું ડાયા છે ને આ બધા જે નડિયાદની જેને ક્રીમ કહી શકાય એવા લોકો છે એટલે બધા શાંતિથી બેઠા છે. નહીં તો અમારે સિનિયર સિટીઝનોની મીટિંગો ચાલે જ છે. ભરતભાઈ અહીંયા મહામંત્રી છે અને બીજી કેટલીક ક્લબો છે. હું 3 ક્લબોનો તો સ્થાપક છું. એમાં અડધી ક્લબોમાં શું છે કે 10નો ટાઈમ હોય એટલે 11:30 આવે. આવીને પૂછો જમવાનું શું છે સાહેબ? હા આવી રીતે બધું ચાલતું હોય પણ અહીંયા બધા 10 વાગે આવી ગયા, 1 વાગ્યા સુધી બેસજો. ભોજનની વ્યવસ્થા છે, ભોજન કરીને જ જવાનું છે અને આ હોલ તો આપણે ફ્રી આપીએ છીએ બધાને. અમારે એવું છે કે ભરતભાઈ મને થતા રહ્યા, ભરતભાઈનો ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ 4 તારીખે બેસવું છે તો આપણે આવા અંગત કામો હોય ને એને 2000 રૂપિયા ફી ચાર્જ લઈએ કે આપણી દીકરીઓ માટે વપરાય. તો મેં કીધું એ 2000 રૂપિયા હવે મારાથી લેવા નહીં. મેં ધીરજ આપીને મનુભાઈને પ્રોમિસ આપી દીધું છે અને પ્રતિકભાઈને. એટલે અમારે 4 તારીખે સવારે એંગેજ છે. તમે બપોર પછી રાખો તો ચાલે, કારણ કે બેસવું બપોર પછી ના હોય તમે વિશ્વારી. એટલે એવી રીતે આ સંસ્થામાં જે કંઈ આ ભૌતિક સુવિધાઓ છે બધા દાતાઓથી કરી છે. અને અત્યારે હું પણ બેંકમાં મેનેજર હતો, સરકારમાં ડાયરેક્ટર હતો, બહુ રૂપિયા કમાયા નથી પણ 1 નંબરનું આપણી પાસે જે કંઈ છે 2 પેન્શન આવે છે. એટલે પહેલાં હું ક્યાંય ડોનેશન આપતો નહોતો. હાલ બધે રખડીએ, દોડાદોડી કરીએ, સમય આપીએ, અમારી વકીલાત છોડીને જાઉં, કેટલું બોલવું એની 5000 ફી ના બદલે પાછું મારે કોઈ ડોનેશન આપવાનું. પણ હવે મને એમ થયું હમણાં સાહેબ જ કહ્યું કે કાં તો આપો અને કાં તો છોડીને જવાનું. એટલે મનુભાઈ ખબર છે મેં એમને જ ક્લબમાં શરૂઆત કરી 5000 કે મનુભાઈ મારા તરફથી આપો. એટલે એવી રીતે હવે મેં પણ ડોનેશન આપવાનું શરૂ કર્યું છે કે આપું છું. અને આજ અમે જો આ દીકરીઓને તો 25 વર્ષથી કમલેશભાઈ બેઠા છે, 25 વર્ષ સુધી અમે સંસ્થાની ચા પણ નથી પીધી. હવે હું બધાને માટે ચા કોફી મંગાવું છે, ઓફિસ પણ બનાવી છે કે જે દાતામાં આવતા હોય, મહેમાનો આવતા હોય તો ચા કોફી પીવડાવી પડે. પણ આજનું જે ભોજન છે એ મારા તરફથી વ્યક્તિગત એનો ખર્ચ પડવાનો છે, એમાં સંસ્થાનો ખર્ચ પડવાનો નથી. આટલું કહી અને મારું જે કંઈ ફિલોસોફી સાથેનું ભાવનગરમાં હતો 2075માં, એ 49 વર્ષ થયા સાહેબ. 49 વર્ષ પહેલાં ફિલોસોફીમાં હું ત્યાં જતો. પછી અહીંયા જ્યારે મનુભાઈએ શરૂઆત કરી ત્યારે મનુભાઈ તમારા મિત્ર છો એટલે હું એમાં જોડાવું છું. મનુભાઈને આપણે સહયોગ આપી રહ્યા છીએ, ફિલોસોફીના નામ પર સહયોગ આપવાનો કામ રાખ્યું છે. બરાબર? તો ઘણા પૂછે ને રોજ છે જમવાનું, ના અમે જમાડશું. એમનો નિયમ છે રોજ નામ આપવાનો, સોસાયટી. એટલે એવી રીતે આ સંતરામનું પણ નામ આમાં આપ્યું છે. એટલે મારી ફરજ થઈ પડશે. પણ મનુભાઈને વિનંતી કરું, ઠાકરે સાહેબને વિનંતી કરું, હું કોઈ પણ હોદ્દો આ સંસ્થામાં સ્વીકારીશ નહીં. પણ જ્યારે જ્યારે મોટા ફંક્શનો થતા હશે ત્યારે મને બહુ શોખ છે એટલે અમે જરૂર મિત્રોને લઈ ત્યાં આવીશું. અને મારા તરફથી જે કંઈ સહયોગ આપવામાં આપીશ એવી હું ખાતરી આપું છું. અમારા ઇકબાલભાઈ તો જાણ જ છે કે ઇકબાલભાઈ જાણ કે હું કહીશ કે નહીં કહ્યું તો નમો સાહેબ તો ખુદ જ પડવાના છે સહયોગ આપવામાં. પણ એમની ટપ્પરનો પણ ધ્યાન આપણે સ્વીકારું છું. અને આ આટલો મોટો એવોર્ડ, આ જેવી મોટી સંસ્થા એવો એવોર્ડ, બરાબર છે. એટલે મનુભાઈ, પ્રતિકભાઈ અને અરવિંદભાઈનો આભાર માનું છું કે મને અત્યાર સુધીમાં લગભગ જેવી મોટી છે એવો એવોર્ડ પણ સરસ મજાનો બનાવી મને જે આજે આપવામાં આવ્યો એના માટે હું ખુશી વ્યક્ત કરું છું. કારણ કે ખુશામત તો ભાઈ ઇકબાલભાઈ શું એટલે ખુશામત તો તૈયારી છે. તો નકુમ કિસ ખેતી મળી. બીજું કે નરેન્દ્રભાઈ મોદી અને નરેન્દ્રભાઈ નકુમ, નરેન્દ્રભાઈ મોદીને ફોટાના શોખ, નરેન્દ્ર નકુમને ફોટાના શોખ. મારા ફોટા મોકલજો પાછો. અને અઠવાડિયે એક વખત ફોટો મારો પેપરમાં ના આવે તો મને આમ બેચેની લાગે. તો ઘરના પૂછે તમે કેમ બેચેન લાગો છો? મારો ફોટો નથી આવ્યો. ખૂબ ખૂબ આભાર. બોલવું તો ઘણું બધું બોલી શકાય પણ આપણે 1 વાગે પૂરું કરીએ. ભોજન બધાએ લઈ ઉદ્ઘોષક તરીકે મને ચિંતા હતી કે નરેન્દ્રભાઈ તો સારા બેસ્ટફ્રેન્ડ છે એટલે કદાચ ફીલે તો કંઈ કહેવાય નહીં. તો મારી ચિંતા તમે સમજી ગયા અને એક ઉદ્ઘોષકની ખૂબ જ સરસ ટૂંકમાં ઘણું બધું કહી દીધું. તો હું આપના માટે એટલું જ કહીશ કે પરહિત બસ ચિહ્ન કે મન માહી,
परहित बस जिने के मन माही तिहा कहूं जग दुर्लभ कुछ नहीं તેમના જગમાં કશું જ દુર્લભ નથી. માનવ જાતની સેવા એ જ જીવનનું સર્વોત્તમ કાર્ય છે. એને પાડતા અને એને જીવનમાં અનુભવતા નરેન્દ્રભાઈ નકુમ અમે ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે માન્ય શ્રી ગુજરાત વ્યવસાયિક ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ ઠાકરે સાહેબ, અહીંયા પૂજ્યસ્થ મહાનુભાવો તેમજ આજે આ કાર્યક્રમમાં ફિલોસોફિકલ સોસાયટીની કાર્યસંહિતા શિબિરમાં જે જુદી જુદી જગ્યાએથી જુદી જુદી નોંધોમાંથી શાખાઓમાંથી અને નડિયાદથી ઉપસ્થિત તમામ મહાનુભાવો સર્વે બંધુઓને નમસ્કાર. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા હું જે કંઈક વાત કરવા માગું છું એના માટે સમયની મર્યાદા ખૂબ છે અને અહીંયા નરેન્દ્રભાઈએ જે વાત કરી કે 1 વાગ્યા પહેલાં પ્રોગ્રામ પૂર્ણ થાય અને મારી પણ ઈચ્છા કરી 1 વાગ્યા પહેલાં થાય વધારે સારું. આપણે ફિલોસોફી વિશે એની કાર્યસંહિતા વિશે થોડી ચર્ચા કરીએ તે પહેલાં ગઈકાલે રાત્રે 2:30 વાગે અહીંયા કાર્યસંહિતાની શિબિરનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. તે માટે સંતોષ રોજના તમામ પદાધિકારીઓ કાર્યકરોનો આભાર સાથે હું મારું વક્તવ્ય ફિલોસોફી વિશે ઘણી બધી વાત કરી શકાય એમ છે, પણ આપણે ટૂંકમાં જ હું વાત કરીશ અને વિશેષ રીતે ફિલોસોફિકલ સોસાયટી ગુજરાત ફેડરેશન ભાવનગર પરિચયાત્મક પાસા તરીકે એક આ બ્રોશર એ આપણે બહાર પાડ્યું છે અને દરેક રોજની અંદર જે પ્રમાણમાં જોઈએ એ પ્રમાણે આપવામાં આવે છે અને એની અંદર આપણા ઉદ્દેશો, આંતરરાષ્ટ્રીય હેડક્વાર્ટર્સ જે ભારતમાં કઈ જગ્યાએ છે, ઇન્ટરનેશનલ, ઇન્ડિયાનું, ગુજરાતનું, આ બધી જ લોજો વિશે અને વિશેષ માહિતી માટે આપણે એની વેબસાઇટ પણ અંદર આપવામાં આવેલી છે અને હવે આપણે જે રિન્યુઅલ કરવાના છે એની પણ વિશેષ માહિતી અહીંયા મેલ પણ અંદર અહીંયા આપવામાં આવ્યો છે. આ બધી માહિતીની વિશેષ અહીંયા એના દરેકે દરેક બાબતની એની પ્રવૃત્તિઓનો અહેવાલ પણ આની અંદર જોવા મળશે, જે ગઈ વખતે નડિયાદમાં આપેલા અને છતાં પણ ફરી બધાને આપવા માટે હું મધુભાઈને આ અંગે વાત કરું છું અને દરેકને અમે રૂપિયા આપીશું જરૂર પડે તો, પણ આ બધા આપણે એ આપીશું. હવે હું થિયોસોફી વિશેની જરા આપણે ટૂંકાણમાં આપણો થિયોસોફીની જે સમજ અને થિયોસોફી એ આપણને શું એનાથી પ્રાપ્ત થાય તથા આપણા જીવનમાં શું પરિવર્તન આવી શકે એ વિશે ખૂબ જ ટૂંકાણમાં પણ ખૂબ જ સરસ રીતે વંદનીય પ્રવચન શ્રી નરસિંહભાઈ ઠાકરે સાહેબે આપ્યું. જીવનમુક્ત મહાપુરુષોની પ્રેરણા દ્વારા આ સોસાયટીની જે સ્થાપના 1875માં 17મી નવેમ્બરે ન્યુયોર્કમાં એની સ્થાપના કરવામાં આવેલી અને સોસાયટી દ્વારા જ્યારે આ સ્થાપના થઈ ત્યારે રશિયન માનું મેડમ બ્લેવેસ્કી અને અમેરિકાના કર્નલ આલ્બર્ટ અને બીજા 17 સભ્યો દ્વારા જ્યારે આ સોસાયટીની સ્થાપના થઈ અને બધા જે કંઈ આધ્યાત્મિક રહસ્યો એને જાણવા માટે એ લોકોએ જ્યારે સંશોધન કર્યું અને ત્યાર પછી એમાંથી અમને જે કંઈ પ્રેરણા મળી કે આ બાબતનું
આનું મૂળ કેન્દ્ર જે છે એ તો ભારતમાં છે. એટલે એ બધા લોકો અહીંયા સૌ પ્રથમ ભારતમાં આવ્યા અને ભારતમાં આવ્યા પછી શરૂઆતમાં બોમ્બે એમને ઉતરાણ કર્યું. ત્યાર પછી તપાસ કરતા એમને ખ્યાલ આવ્યો કે આ વિષયની વિશેષ માહિતી જો પ્રાપ્ત કરવી હોય તો બનારસ વારાણસી એ આના માટેનું એક બહુ મોટું સારું કેન્દ્ર છે. અને અહીંયા એમને આપણા સનાતન ધર્મનો અને બીજા ધર્મનો જે અભ્યાસ કર્યો અને એ અભ્યાસના નિચોડમાં જે નરસિંહભાઈ વાત કરી એ પ્રમાણે સત્ય નાસ્તિ પરો ધર્મ, there is no religion save the truth. સત્યથી બીજો કોઈ મોટો ધર્મ નથી, એ અમને એમાંથી ફલિત થયું. અને ત્યાર પછી કોઈ પણ સોસાયટીના સ્થાપના માટે એના કંઈક આદર્શો અથવા કંઈક સિદ્ધાંતો હોવા જોઈએ. અને એ રીતે જોતા 3 સિદ્ધાંતોની વાત કરવામાં આવી. અને એ 3 સિદ્ધાંતોમાં પહેલા સિદ્ધાંતમાં પ્રજા, ધર્મ, જ્ઞાતિ, જાતિ કે વર્ણનનો ભેદ રાખ્યા સિવાય માનવ જાતિનું વિશ્વ બંધુત્વનું કેન્દ્ર નથી. બીજો નિયમ કુદરતના નહીં સમજાયેલા નિયમો અને મનુષ્યમાં રહેલી ગુપ્ત શક્તિનું સંશોધન કરો. અને ત્રીજા નિયમમાં દરેક ધર્મનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તુલનાત્મક અભ્યાસ કરો. આમ આ 3 સિદ્ધાંતો ઉપર આ સોસાયટીની સ્થાપના અને ત્યાર પછી એનો જે વિકાસ જે થયો, શરૂઆતમાં ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર તરીકે અડિયાર, મદ્રાસ, ચેન્નઈમાં એ આપણે 265 એકર જમીનની અંદર ખૂબ જ રમણીય સ્થળ, જ્યાં અડિયાર નદી અને સમુદ્રનું મિલન થાય છે, એવી સુંદર જગ્યાએ 265 એકર જમીનમાં હાર્ટ ઓફ ધ સિટી એવું કહી શકાય. અને વિશ્વના દરેક દેશોમાંથી પ્લાન્ટેશન લાવી અને જે કંઈ આ જે ઊભું કરવામાં આવ્યું છે પ્રાકૃતિક રીતે જોઈએ તો કુદરતી રીતે જે કંઈ જે વ્યવસ્થા છે એ અદ્ભુત છે. એટલે આપણા એમ કહી શકાય કે સ્વર્ગનું તમારે અનુભવ કરવો હોય, આધ્યાત્મિકતાનો અનુભવ કરવો હોય તો અડિયાર કે તમે એના પ્રવેશ કરતાની સાથે જ તમને એની અનુભૂતિ થઈ શકે. તો એવું જે અડિયાર છે ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર, ઇન્ડિયા લેવલનું હેડક્વાર્ટર, એ જ રીતે વારાણસીમાં ઇન્ડિયન સેક્શનનું જે કહેવામાં આવે છે અને એ પણ એક ખૂબ સુંદર જગ્યા છે. અને વારાણસીમાં ખૂબ જ નજીકમાં મહાકાલ મંદિર આપણે જોઈએ તો એની નજીકમાં જ કહી શકાય, ગંગાજી પણ નજીકમાં છે, એવી સુંદર જગ્યાએ વારાણસીમાં પણ આવેલું છે. ટૂંક સમયમાં આપણા વારાણસીમાં જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી સાહેબ પણ તો આવેલા. મોદી સાહેબને પણ આપણા કેન્દ્રની મુલાકાત વખતે એમને જે માગણી કરી, હું ઇન્ડિયન સેક્શનનો કાઉન્સિલ મેમ્બર પણ છું, ત્યારે આપણે રોપવે માટે જે જગ્યા આપવામાં આવી અને ગવર્મેન્ટે આપણને 32 કરોડ રૂપિયા એક બહુ નાની જગ્યા હતી આપી આપે અને ગવર્મેન્ટ તરફથી આપણને આપવામાં આવે. સભ્યપદ માટે આપ જોઈએ તો ગુજરાત ફેડરેશન એનું વડું મથક એ ભાવનગર છે. ભાવનગર રૂપાણી સર્કલ આપણી આગળ 2 લોજ છે, એક લોકલ છે અને ફેડરેશનનું પણ હોમી હાઉસમાં આપણું મકાન આવેલું છે. ગુજરાતની અંદર ટોટલ 32 લોજ એ રજીસ્ટર થયેલી છે અને એમાંથી 22 લોજ એ સક્રિય છે. એમાં અમુક લોજો બધા ઓછા પ્રમાણમાં સક્રિય છે, પરંતુ થોડા સમયમાં જે આપણે અહીંયા સંતરામ લોજ છેલ્લા 2 વર્ષથી કાર્યરત થયેલ છે, એનો ચાર્ટર ગઈ સાલ આપવામાં આવેલો અને ગઈ સાલ અહીંયા પ્રોગ્રામ થયેલો. એ જ રીતે ગાંધીનગરમાં પણ એક નવી લોજ ગયા મહિને જ કાર્યરત થઈ છે, સાંસદ લોજ. ગાંધીનગર લોજ પણ છે અને બંને લોજ એ ગાંધીનગરમાં આવેલી છે.
સામાન્ય રીતે થિયોસોફી માટે આપણે વિચારીએ તો હિન્દુઓ અને દરેક ધર્મની અંદર જો જોઈએ, હિન્દુ એને પરાવિદ્યા કહે છે, બ્રહ્મ વિદ્યા કહે છે, આત્મવિદ્યા કહે છે, દિવ્ય વિદ્યા કહેવામાં આવે છે, પુરાણી પ્રજ્ઞા કહેવામાં આવે છે. ખ્રિસ્તીઓ એને ગ્નોસિસ કહે છે, મુસ્લિમ એને સુફિયા તરીકે એ ગણે છે અને પારસી એને મદદ કહે છે. આ થિયોસોફિકલ સોસાયટીના કોઈ નેતાએ આની વ્યાખ્યા નથી આપી, પણ આપણા મૂળભૂત જે સત્યો છે એને પ્રકાશિત કરવાનું કાર્ય એ થિયોસોફીએ કર્યું. થિયોસોફીના સભ્ય બનવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી હોય. ફક્ત જે તે લોજ હોય, લોજ અમે એને જે શાખા છે એને લોજ કહેવામાં આવે છે. જે તે લોજ એમના પોતાના લોજને ચલાવવા માટે જે કંઈ સભ્ય પાસેથી 20 રૂપિયા, 50 રૂપિયા કે 100 રૂપિયા લેવાની એ પોતાની પોતાની રીતે લેતા હોય છે અને એના દ્વારા જે એમના કંઈક નાના કામ હોય એ થતા હોય છે. અને ત્યાર પછી થિયોસોફિકલ દ્વારા, ગુજરાત ફેડરેશન દ્વારા થિયોસોફિક જ્યોતિ એ માસિક પત્રિકા બહાર પાડવામાં આવે છે અને એમાં ઘણા બધા લેખો અને થિયોસોફીની માહિતી એ એમાં આપવામાં આવે છે. એનું વાર્ષિક લાવાજમ ફક્ત 20 રૂપિયા લેતા હોઈએ છીએ, એટલે કંઈ વધારે એ લેતા નથી હોતા. અને ગુજરાતની 500 લાઇબ્રેરીમાં આપણા થિયોસોફિક જ્યોતિ એ જાય છે. થિયોસોફિકલ સોસાયટીના ઇન્ડિયન સેક્શન દ્વારા પણ કોઈ પણ ફી લીધા સિવાય ઇન્ડિયન સેક્શન દ્વારા પણ હિન્દી પત્રિકા એક બહાર પડે છે. એ પણ કોઈ ફી વગર તમે જ્યારે મેમ્બરશીપ તમે લેતા હો, ખાલી તમારે ટીક માર્ક જ કરવાનું છે કે ઇંગ્લિશમાં જોઈએ છે કે હિન્દીમાં, તો એ પણ પ્રાપ્ત થાય છે. અને ઇન્ટરનેશનલ હેડક્વાર્ટરથી એ થિયોસોફી એ ઇંગ્લિશમાં પબ્લિશ થાય છે. એટલે થિયોસોફીની જે માહિતી જે છે એની વેબસાઇટો દ્વારા, પત્રિકાઓ દ્વારા અને આ રીતે પ્રસાર અને પ્રચાર એ જુદી જુદી રીતે જે કરવામાં આવે છે, એની પાછળ પ્રશ્ન એવો થાય કે શા માટે આ જે કરવામાં આવે છે, આટલી મહેનત કરવામાં આવે છે, શા માટે કરવામાં આવે? એ જે અહીંયા થિયોસોફીના જે સિદ્ધાંતો પ્રમાણે જોઈએ તો બંધુત્વ ભાવ, અહીંયા સભ્ય બનવા માટે થિયોસોફીના 3 સિદ્ધાંતો અને બંધુત્વ ભાવ એ બે વસ્તુ બહુ મહત્વની છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ધર્મ એને પાળવાની છૂટ છે, એને સ્વતંત્રતા છે. થિયોસોફીમાં એવું કંઈ નથી કે એક વર્તુળમાં પૂરી દેવું કે તમારે આ જ ધર્મ પાળવો, આ જ એ કરવું, એવું કંઈ નથી. અડિયારની અંદર 7 ધર્મના મંદિરો આવેલા છે. હું તમને બધા નવાઈ લાગ્યું. ખ્રિસ્તી ધર્મનું છે, પારસી ધર્મનું છે, મુસ્લિમ ધર્મનું છે, હિન્દુ ધર્મનું છે. આમ દરેક 7 ધર્મના તો મંદિરો આવેલા છે, જુદી જુદી જગ્યાએ એ બનાવવામાં આવ્યા છે. એટલે થિયોસોફી કોઈ પણ પ્રકારના ધર્મ માટે બિનસાંપ્રદાયિક જે વાત જે છે એ થિયોસોફીમાં આપણને જોવા મળે છે. તમને જે યોગ્ય લાગે એ ધર્મ પાડી શકો, પરંતુ મૂળભૂત રીતે જે સમજવાની વાત જે છે થિયોસોફીને, બ્રહ્મ વિદ્યાને એ સમજવાની વાત એ અહીંયા કરવામાં આવી છે. અને આ મૂળભૂત જે બ્રહ્મ વિદ્યા છે એ આપણે ઓરિજિનલી જોઈએ તો એ આપણી અંદર જે પુરાણોમાં જે હતું, વેદો ઉપનિષદો અને એમાંથી જે કંઈ પ્રાપ્ત થયું છે એ જ વસ્તુ અહીંયા થિયોસોફીમાં વાત કરવામાં આવી છે. એટલે થિયોસોફીની આપણે જ્યારે અહીંયા આચારસંહિતાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે થિયોસોફીની અંદર એનો અભ્યાસ, એનું ચિંતન એ આપણને, જેમ નરસિંહે વાત કરી કે થિયોસોફીનો મેમ્બર્સ અત્યારે તો થોડો પ્રચાર અને પ્રસાર થાય છે. પહેલાં થિયોસોફીનો કોઈ પ્રચાર કે પ્રસાર કરવા માટેની કોઈ વાત જ નથી. ફક્ત થિયોસોફીવાળાનું જેનું જે જીવન છે એ જે જીવન જોવામાં આવે તો એને એમ લાગતું છે કે આ બધાથી કંઈક અલગ લાગે છે. એનામાં જે પ્રેમ જે છે, એનામાં જે લાગણી છે, અને નરસિંહે કહ્યું કે એ આખી વસ્તુ જુદી લાગે કે જેવી દેર ઇઝ નો રિલેટિવ સાયન્સ. એટલે સત્યથી એ બીજી બાબત તરફ એ લક્ષ આપતો હતો. એટલે આ બાબતમાં અહીંયા સમયની મર્યાદામાં વિશેષ વાત ન કરતા વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે જુદી જુદી રીતે આ આપણને આમાંથી થિયોસોફીની માહિતી પ્રાપ્ત થઈ શકે છે. એટલે જગત, જીવ અને ઈશ્વર અને એના દ્વારા અનેક જે બ્રહ્માંડની માહિતી
આ થિયોસોફીમાં એ આપણને પ્રાપ્ત થાય છે. વિશેષ આ બાબતમાં કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તથા કંઈ પણ આ બાબતમાં વિશેષ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો થિયોસોફીની વેબસાઇટ દ્વારા થિયોસોફીના જે મંથલી જે થિયોસોફી જોગી બહાર પડે છે એના દ્વારા અને વિશેષ અમારા જે જુદી જુદી લોજોના પ્રમુખ મંત્રીઓ દ્વારા અવારનવાર શિબિરોનું પણ આયોજન થાય છે. તો એ તમારી લોકલ લોજ દ્વારા એની માહિતી જે મળતી હોય એ તમે એમાં જોડાઈ શકો છો. અને થિયોસોફીનું શરૂઆતમાં તમે આવો, સમજો, વિચારો અને તમને એમ લાગે કે અહીંયા આવવા જેવું છે, ત્યાર પછી તમે એના સભ્ય બનો તો વિશેષ તમને એનો આનંદ અથવા વિશેષ એની માહિતી પ્રદાન પ્રાપ્ત થશે. આ સમયે જે અહીંયા મુખ્ય છે આજે ફરી પાછા હું સંતરામ રાજકોટ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ કે આપણે સારું જ કરવું છે, આપણે સારું જ કરવું છે. તમે ખુદ ભગવાન જ છો. તમે ધારો ને આપણા હૃદયની અંદર આપણે ભગવાન બેસાડ્યા છે. હંમેશા તમે એ રીતે અમારે સારું કરવું છે, સારું કરવું 100% સારું થાય. અને જે ઠાકરાએ કીધું કે હું મારા લાઈફની ઉપર નેગેટિવ મોડ છે, નેગેટિવ મોડ પર ઢીલો હોય બધું બોલતો જ એટલે તો આવવાની મેં પડી ગઈ. પ્લીઝ મારી જોડે નેગેટિવ વાત કરવાની નહીં. મારી જોડે કેવી વાત કરવાની સાહેબ, મારા આર્મી જેવી વાત કરવા તમને આપો. દેશ હિતની વાતો કરવાની હોય, કોઈ સંસ્થાને આગળ લાવવાની હોય, સંસ્થાને માટે સાહેબ મારે કંઈ કામ કરવાનું હોય તો તમે મારી આગળ આવો. મને એમપી સાહેબે કીધું, દસપી સાહેબે કીધું, પછી આપણે અનિલભાઈ સાહેબે કીધું, પછી શ્રીમારી સાહેબે મને કીધું કે બીજે તમે સિનિયર સિટીઝન આવો છો તો કે આપણે તો આવા બી સંસ્થા હોય તો આપણે સંસ્થા માટે દરેક સંસ્થા, હું 12 સંસ્થા જોડે સંકળાયેલો છું આખા ગુજરાતની અંદર, અને દરેકે દરેક સંસ્થાની અંદર જઉં છું. આથી જે મને તે આપું છું સાહેબ. મારે વધારે આપું છું. મારે વધારે જુઓ છે, હું વધારે ધંધો કરું છું. તમને ઉપરવાળાની મહેરબાનીથી મારો બિઝનેસ બહુ સારો ચાલે છે અને એટલો બધો સુખી છું ને, મને કોઈ ટેન્શન જ નહીં. એકદમ ઓલવેઝ હેપી. તમે મને ગમે ત્યારે જોશો ને તો હું અને દશરથભાઈ સાહેબ એ અને બે ભાઈ છે. એનું કારણ શું હોય, એમને સાયકલ નહીં આવતી, મને સાયકલ નહીં આવડતી. ઓલવેઝ અમે બંને ચાલીએ છીએ. તમે જોજો, એમને વ્હીકલ નહીં આવતું, મને વ્હીકલ નહીં આવડતું અને મેં શીખ્યા પણ નહીં. તમને કહું, હું કમ્પ્લીટલી દરરોજ 7 થી 8 કિલોમીટર ચાલું છું, 45 મિનિટ મહેનત કરું છું અને કસરત કરું છું. 64 વર્ષની અંદર કોઈ દવા કે કોઈ ઇન્જેક્શન લીધું નહીં. એનું કારણ છે હજારા અથાવડો સાહેબ મારા સત્યની ઉપર બેઠો છે. સાહેબ મારા એ સંભાળ કમાઈ રાખે છે. તમે કે અમે શું તમારી સંભાળ રાખી તો ઉપર રાખે તમારા પગમાં નીકળી હોય સાહેબ મારા કે મારા સંતા થિયોસોફિકલ સંતાને આગળ લાવી છે. તો સાહેબ મારા એવા દીપો સાહેબ મારા તમારો ભાવડ સાહેબ મારા તો તમને કોઈ તો કોઈ પાછું જ ના પાડી શકાય. તમને હંમેશા માટે મને એમને ખાલી વાત કરી, હું 2 વર્ષો પટેલ સેવા નીતિનભાઈ અને દીપકભાઈ, હું તમે આવો, આવી સંસ્થામાં જોડાવો અને આપણી સંસ્થાને સહયોગ આપો અને આગળ અને પ્રચાર કરો. જેટલું સારું કરશો ને એટલું હંમેશા સારું થવાનું છે. અમને જે આપણે દર્શક સાહેબ જે વાત કરી, એક ટૂંકી જ વાત કહી હતી. હું સમાજવાદ વિષય છે. અમુક લોકો શું કહે ખબર, ભગવાન જ નહીં, ભગવાન જ નહીં, એવી વાતો કરે ને, કુદરત જ નહીં, કશું નહીં, આમ છે. ભાઈ તારે કશું કરવું જ નહીં, તારે કશું કરવું નહીં, કદી ભગવાને મળશે. હું એક ટૂંકો દાખલો આપું. ગૌશાળાની અંદર ઉનાળાની અંદર મારી 454 ગાયો છે. ગૌશાળા મેં ચલાવીએ છીએ, અમારા ખર્ચે ચલાવીએ છીએ. હવે ઉનાળાની અંદર 454 ગાયો એટલે લંગડી, ઓદરી, બેડી, એક્સિડન્ટ વાળી ગાયો. અમારી અંદર કોઈ ગૌશાળાની આવક રૂપિયો આવક નથી. હવે ઉનાળાની અંદર ઘાસ ચારો હમતો હોય નહીં, પૈસા લઈને તો કોઈ ગામડામાં ઘાસ ના મળે. અમારા લાલજીભાઈ મહારાજ એને આપી પોતાની જિંદગી બૈરાના છોકરા જમીન જાગીરી અર્પણ કરી દીધી અને ગૌશાળાની અંદર પાણી પણ નહીં પીતા. સાહેબે કીધું તો સંતાનું પાણી નહીં પીતો, તમે કોઈ કીધું ને કે મેં ના નહીં પીધું. સાહેબ મારા ધન્યવાદ પાત્ર છે. હું પણ ગૌશાળાનું પાણી નહીં પીતો. રાજ્યો બધા મીટિંગ પૂરી કરવાની પ્રોસેસમાં જ છે, તૈયારીમાં છે. જે થોડીક વક્તાઓ છે એટલે બોલશે. હું વચ્ચે થોડુંક ડિસ્ટર્બ એ કરું છું કે અશોકભાઈ પ્લીઝ એટલી બધી કામગીરી કરેલી છે કે ના પૂછો વાત. મારું નામ મોટું એટલે થઈ ગયું, હું સંતરામ અશોકભાઈ કરે છે. તો અશોકભાઈનું સન્માન કરવા માટે હું પ્રતિક બની
જે એવોર્ડ 35 વર્ષનો જે ગોલ્ડન ડેઝ ઓફ 35 યર્સ આ બહુ ખૂબ મહેનત કરીને મેં આ સ્મરણિકા તૈયાર કરી છે. તો આપણા ઠાકરિયા સાહેબ અને સોની સાહેબ એ બંને મહાનુભાવોને હું આ સોવેનિયર આપીશ કે જેથી કરીને આ સંસ્થાનો એમને થોડો ખ્યાલ આવશે. બીજું કે મારો પરિચય પણ ફોન નંબર સાથે છે, એટલે આપણે એકબીજા વોટ્સએપમાં સંપર્કમાં પણ રહીશું. તો હવે સંગ્રામ થિયોસોફિકલ લોજ આજે જે કાર્યશિબિર યોજી રહી છે તેને ઘણી બધી લોજોના આપણે આમંત્રણ આપ્યા હતા, પણ તેઓ આવી શક્યા નથી. પરંતુ તેઓએ આપણને શુભેચ્છા સંદેશ પાઠવ્યા છે, તેનું વાંચન કરું છું. સૌ સંગ્રામ લોજ, સનાતન લોજ સુરત, શ્રી ઉદયભાઈ પાકાવાળા પ્રમુખ છે. તેઓએ શુભેચ્છા પાઠવી છે. આજે તારીખ 4 ઓગસ્ટના રોજ સંગ્રામ લોજ નડિયાદ આજના જે મહેમાન તરીકે ગિરીશભાઈ નીલગીરી આવવાના હતા, પણ એમને ઓપરેશનના કારણે આવી શક્યા નથી. પણ ખાસ વાત ગિરીશભાઈ વિશે એ કહેવી છે કે જ્યારે હું પૂર્ણાનંદ લોજ પેટલાદમાં સભ્ય હતી અને એમના ખૂબ આગ્રહથી મેં નડિયાદ સંગ્રામ લોજની સ્થાપના કરેલી. મેં એમને ઘણી વાર ના પાડી, પણ કે તું અહીંયા નડિયાદમાં સ્થાપના કર. અને એ ગિરીશભાઈના બીજા હેઠળ એમના માર્ગદર્શન હેઠળ આપણે 2022માં ફરીથી આ સંગ્રામ લોજની સ્થાપના કરેલી છે. અગાઉ સ્થાપના થઈ હશે, પણ એ પછી આપણે આ નવેસરથી એમના સાનિધ્યથી ઊભું કર્યું છે. એમનો મેસેજ છે સંગ્રામ લોજ થિયોસોફિકલ સોસાયટી નડિયાદ, આપની લોજ તારીખ 4/8/24ના રવિવારે યોજનારી કાર્યસંહિતા શિબિરનું આમંત્રણ મળ્યું છે. તે જાણી હર્ષની લાગણી અનુભવું છું. મારી નાતાતુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી શકું એમ નથી, તે બદલ ક્ષમા માગું છું. સંગ્રામ લોજ નડિયાદ સક્રિય તરફ પ્રયાણ કરી રહી છે. સાક્ષર ભૂમિ નડિયાદની લોજમાં શિક્ષકો, વકીલો, બેંક અધિકારી, પ્રિન્સિપાલ, ડોક્ટર, ડિગ્રી સહમંત્રી નથી આવ્યા, પણ ફોન પર મેસેજ મળી ગયા છે. હા, એક મિનિટ. વધારેલા એવા માનવતા અને મોઢેરા મહેમાન એમનું હૃદયપૂર્વક અમે સ્વાગત કરીએ છીએ. અને આપ સર્વ પધાર્યા એ બદલ ખૂબ ખૂબ બધાને અભિનંદન. નમસ્કાર. બિલકુલ છું. ભારત માતા કી જય. મારી વાત પૂર્ણ કરી. જય માતા. ભાઈ જય માતા બોલો. સરસ. આભારનો આભાર વ્યક્ત કરવા જ્યારે મને અહીંયા ઉપસ્થિત કર્યો છે ત્યારે આપ સૌનો પહેલા આભાર માની છું. આપણા કાર્યક્રમનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે કાર્યક્રમનું ઉદ્ઘાટન ક્યારે થાય કે જ્યારે ઉદ્ઘાટન ત્યારે કાર્યક્રમ શરૂ થાય. એટલે ઉદ્ઘાટન જેમણે કર્યું એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ નકુમ સાહેબનો હું પ્રથમ આભાર માનીશ કે તેમણે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને આ હોલ પણ એમણે આપણને ફ્રીમાં આપ્યો અને ભોજનના દાતા પણ એ છે. એટલે સૌ પ્રથમ એમનું હૃદયથી અને સંસ્થા વતી ખૂબ આભાર. મિત્રો, ફિલોસોફિકલનું જ્ઞાન શું છે, ફિલોસોફિકલ શું છે એના વિશે વિસ્તૃત અને ટૂંકમાં અને સરસ માહિતી જો આપી હોય તેવા આપણા ભાવનગરથી વધારે માન્ય શ્રી નરસિંહભાઈ ઠાકરે સાહેબનો હૃદયથી ખૂબ આભાર વ્યક્ત કરું છું. એવા જ આપણા પૂજા મુખ્ય મહેમાન માન્ય શ્રી છબીલદાસ સોની સાહેબ, તેમનો પણ આભાર હૃદયથી વ્યક્ત કરું છું. મિત્રો, આ બધાનો પરિચય સરસ આપ્યો અને બધાનું સન્માન પણ કરાય એવા દશરથભાઈ બાર આપણા ઘણી સંસ્થાઓમાં વ્યસ્ત છે અને આજના આપણા લીગલ એડવાઇઝર પણ છે અને પ્રમુખ છે. તે પણ ઉપસ્થિત રહી અમને સુંદર પરિચય બધાનો આપ્યો, એટલે હું પણ એમનો ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મિત્રો, પ્રતિકભાઈ મારી સાથે 3 કે 4 દિવસથી અમે આ કાર્યક્રમને સારું કરવા માટે હું અને મંત્રી શ્રી અરવિંદભાઈ એ પણ મારી સાથે છે. એ બંનેનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ કાર્યક્રમ આપણે સુંદર થયો છે. મનુભાઈ રાઠોડ તો અમને સૂચનાઓ માર્ગદર્શન આપે એટલે મનુભાઈ રાઠોડનો આભાર મને વ્યક્ત કરવો જ પડે અને એમણે પણ સુંદર અમને સલાહો કે માર્ગદર્શન આપે આ કાર્યક્રમ રીતે સફળ કરો એના માટેના ઘણા માર્ગદર્શન આપ્યા. એટલે મનુભાઈ રાઠોડ પણ આભાર વ્યક્ત કરું છું. આપણા કોઈ માર્ગી સુધા ગમે ત્યાં જુઓ ગમે ત્યાં ફંક્શન હોય અને એમનો દાન પણ હોય એટલે એમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. એક
પરેશભાઈ પટેલ એમણે પણ પોતે અહીંયા આપણી સંસ્થાને દાન આપ્યું છે તેમનો પણ હું ખૂબ જ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આ બંને મહાનુભાવો પણ આપણે સંસ્થાને દાન આપ્યું છે તેમનો હું હૃદયથી આભાર માનું છું. આપણા કમલેશભાઈ સુતરિયા સાહેબ તેમણે પણ આપણે આવી એમનું માર્ગદર્શન આપણને આપ્યું અને સંસ્થાના ટ્રસ્ટી છે તો તેમને હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપણે વચ્ચે અમદાવાદથી મિત્રો 9 વાગે તમે વિચાર કરો 9 વાગે આવી ગયા. પ્રફુલભાઈ છે, રાધાકૃષ્ણભાઈ છે, એવા 5 મિત્રો અહીંયા હાજર થયા અને આવા વરસાદી વાતાવરણમાં પણ હાજર થયા એટલે એમનો પણ હૃદયથી આભાર માનું છું. સુરતથી પણ બહેનો આવ્યા છે, અંકલેશ્વરથી પણ પધાર્યા છે, રાજપીપળાથી પણ પધાર્યા છે. આ બધાના નામનો બાબાજી આવી થઈ જશે. એ બહેનોનો અને ભાઈઓનો પણ ખૂબ હૃદયથી આભાર માનું છું. હિંમતનગરથી પણ પધાર્યા છે, સુરતવાળા પણ. એ બધાનો આભાર. આપણી ચોસઠના સભ્યો પણ ઉપસ્થિત રહે અને કાર્યક્રમને સુંદર રીતે સજાવ્યો, સાંભળ્યો અને માણ્યો. એ બધા આપણા ચોસઠના ભાઈઓ અને બહેનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આમંત્રિત મહેમાનો જે છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લા સુંદર સફળ કાર્યક્રમ કર્યો એવા એમઓસી માન્ય શ્રી ઇકબાલભાઈ મહેમાન એમણે પણ આ કાર્યક્રમ સુંદર સંચાલન કર્યું. બંને મિત્રો આ ભાઈનું શું નામ? અમિતભાઈનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નામી નામી જે કોઈ હોય એ બધાનો આભાર વ્યક્ત કરું છું. અને આપણને કેમેરામાં કેદ કરી લીધા બધાય નહીં એ પછી જ્યારે આપણે જોવા છે ત્યારે મળશે. રાવજીભાઈ ભાઈ ભગુભાઈ પટેલ વાંજીપુરા અને નિલેશભાઈ વ્યાસ એ પણ આપણી પ્રથમ આ સેમિનારમાં ઉપસ્થિત થયા છે એટલે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભરતભાઈ પંચાલ તેમનો પણ અહીંયા હું આભાર વ્યક્ત કરું છું. વિવિધ સંસ્થાઓમાંથી પધારેલ માન્ય પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ જે અહીંયા ઉપસ્થિત છે તેમનો પણ ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું. નામે સૌનો આભાર વ્યક્ત કરી અને ભોજન તૈયાર છે તો આપણે સર્વે ભોજન લઈ અને Anywhere you go,